આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે હિતેશ બથવાર સર, જે તેઓ પોતે સિનિયર એડવોકેટ છે, 20 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે અને કાયદાને રિયલિટીની સાથે એ સમજાવે છે કે કઈ રીતનું બધું હોય છે. અને સર, આજનો એક ખૂબ હોટ ટોપિક માર્કેટમાં ચાલી રહ્યો છે કે લેડીઝો જ્યારે પરણિત હોય અને એની પછી એમનું હસબન્ડનું બાર લફડું પકડાય, રાઈટ, જે એક્સ્ટ્રા મેરિટલ અફેર કહેવાય, એ પકડાય ત્યારે બહુ તડપાપડ થઈ જતા હોય છે લેડીઝો. અને આમ જલ્દબાજીમાં આવીને ઊંધા કંઈક સ્ટેપ અને પગલાં ભરતા હોય છે, રાઈટ? તો તમે એવું કહો છો કે જ્યારે આવું કંઈક પકડાય ત્યારે ક્યારે પણ કેસ ના કરવો જોઈએ, અને બહારના બીજા જે વકીલ છે એ તરત જ એવી સલાહ આપે કે તમે કેસ કરવા જાઓ, રાઈટ? એટલે શું તમારી કેવી ભાષા છે, આમ કઈ તમે કેવી રીતે સમજાવો છો? જો ઘણા વર્ષોથી અમે ઘણા બધા કેસીસ જોતા આવેલા છે, તો એમાં જનરલી થાય છે શું કે કોઈ આવી હરકત પકડાય કે કોઈ પતિ હોય કે એનું કોઈ બીજી વ્યક્તિ સાથે એવું અફેર હોય, કોઈ લફરું હોય ને પત્નીને ખબર પડે, તો સ્ત્રી છે બરાબર, એ ઇમોશનલ જ હોય છે, લાગણીશીલ હોય છે, એટલે તરત જ એમને માનસિક રીતે નાસીપાસ થઈ જતા હોય છે, હેરાન થઈ જતા હોય છે. ને એનું પહેલું સ્ટેપ એવું હોય છે ઝઘડો કરવાનું, ગાળાગાળી કરવાનું, રોકકળ કરવાનું, ઘણી વખત તો મારામારી સુધી પણ વાત પહોંચી જતી હોય છે. પછી સેકન્ડ સ્ટેપ એવું હોય છે કે ઘર છોડીને ચાલ્યું જવાનું, આપણા પોતાના સામાન લઈ, બાળક હોય તો બાળકો લઈને માતા પિતાના ઘરે ચાલ્યું જવાનું, યા તો કોઈ મિત્ર સગા સંબંધી હોય એના ઘરે ચાલ્યું જવાનું. આ જનરલી વાત જોવામાં આવતી હોય છે. હવે માતા પિતાના ઘરે જાય, ભાઈ બહેનના ઘરે જાય કે મિત્રના ઘરે જાય, તો એમને ત્યાંથી સલાહ આપવામાં આવે કે સામેવાળી વ્યક્તિએ આ ખોટું કર્યું છે, આપણે તો એને બરબાદ કરી નાખવાનું છે, આપણે ચાલો વકીલ પાસે જઈએ ને કેસીસ વિશે આપણે જાણી લઈએ. તો એ લોકો જતા હોય છે વકીલ સાહેબ પાસે. વકીલ સાહેબ, તમે જ્યારે કોઈ કેસ લઈને આવે તો એક વાત સમજવાની છે કે જ્યારે તમે વકીલ સાહેબની ઓફિસમાં જાઓ ને, ત્યારે કંઈ તમારા ઇમોશન્સને સમજવા માટેના પેલા સાયકોલોજીસ્ટ નથી. એ પ્રોફેશનલ છે, કાયદાના જાણકાર. એ કાયદાના અનુસંધાને જ તમને બધી વાતો કરશે. તમે મેટર લઈને ગયા, તમે વાતો કરશો કે ભાઈ આવું થયું છે ને તેવું થયું છે, એટલે વકીલ સાહેબ પહેલું તો કહેશે કે આ તો તમારી સાથે ક્રૂરતા થઈ છે, તો આપણે છે ને કે 498A પ્રમાણે, BNSS પ્રમાણેની સેક્શન અલગ છે, પણ આપણે કોમન 498A પ્રમાણેના પબ્લિક સમજતું હોય છે, તો આપણે એ જ કહીએ છીએ કે મહિલા પોલીસ સ્ટેશનમાં મેટર ફાઇલિંગ કરી શકે, યા તો નજીકના પોલીસ સ્ટેશનમાં આપણે મેટર ફાઇલિંગ કરી શકાતા હોય છે. તો લોકો એ કેસીસ ફાઇલિંગ કરતા હોય છે કે ભાઈ મને ત્રાસ આપેલો છે, મને માર મારેલો છે, આ બધી વસ્તુને લઈને. પછી બીજો છે કે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ ફાઇલિંગ કરી દઈએ. ત્રીજો છે કે ભરણ પોષણનો કેસ ફાઇલિંગ કરી દઈએ. આમ તેમ કરીને બીજા 17-18 પ્રકારના કેસીસ સમજાવી દેવામાં આવશે ને આ બધા કેસીસ આપણે ફાઇલિંગ કરી દઈએ. કેસીસ ફાઇલિંગ થાય એટલે લેડીઝ પીસાઈ જતું હોય છે. સ્ટાર્ટિંગમાં પીસાવાનું લેડીઝ જ હોય છે, ને ન્યાય ક્યારે મળશે એ અનસર્ટેન હોય છે, ઘણા વર્ષો ચાલી જતા હોય છે. ઠીક છે, તો ને પેલા પતિને તો છૂટો દોર મળી જતો હોય છે કે ચાલો આ સારુંથી ચાલી ગઈ, હવે હું મારી ગર્લફ્રેન્ડ સાથે એક વખત મુલાકાત કરતો હતો, એની જગ્યાએ 4 વખત મુલાકાત કરીશ. છૂટો દોર મળી જાય છે. બીજું કે તમે આખી મેટર પતિના હાથમાં આપી દો છો કે જ્યારે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને ચાલી જાય ને 2 વર્ષ સુધી પાછું આવતું નથી, તો આ એક ડિસેશનનો ગ્રાઉન્ડ બને. એના દ્વારા પણ પતિ જે છે તે કેસ ફાઇલિંગ કરી શકે, ભાઈ એને મારો ત્યાગ કરીને ચાલી ગઈ છે, હું એને ભરણ પોષણ શાનું આપું? પત્ની ધર્મ તો નિભાવતો નથી, ખોટા ખોટા એલિગેશન્સ કરે છે. ત્રીજી વસ્તુ એવી થાય કે જ્યારે આવા બધા ઝઘડા કરી લેવામાં આવે તો પેલો પતિ અલર્ટ થઈ જાય. ઝઘડો થયો એટલે તરત જ એના ડિવાઇસમાં કે જ્યાં જગ્યા પુરાવા એનો નાશ કરી નાખશે. પુરાવો તો આપવા પડશે ને કે લફડું છે તો કેવી રીતે તમને ખબર પડી, એ બધો નાશ કરી દેવામાં આવતો છે. એટલે આ સાવ ખોટી સ્ટ્રેટેજી છે. ઘર છોડીને ચાલ્યું જવું ને કેસીસ ફાઇલિંગ કરી દેવા ને આ કરવા, એમાં ભાઈ લેડીઝ જ પીસાઈ જતી હોય છે. માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધીઓ એક લિમિટ સુધી જ સાથ આપશે. આમાં ખર્ચો પણ થવાનો છે, દોડાદાડી પણ થવાનું છે, ફ્રસ્ટ્રેશન પણ આવશે. કોર્ટમાં જઈને તમે વકીલોને પણ હેરાન કરતા થઈ જશે કે સાહેબ નિકાલ ક્યારે આવશે, આનો નિર્ણય ક્યારે આવશે. ને તમને શું લાગે છે કે જ્યારે કોર્ટમાં તમે કેસ લઈને જાઓ એટલે જજ સાહેબ શું કહેશે, પેલા પતિને આવશે ને ખખડાવશે ને? નથી થવાનું. જજ સાહેબ જોશે ફાઇલ, પુરાવા જોશે, ભાઈ ફાઇલ મૂકો, ચલો ચાલશે, નેક્સ્ટ હિયરિંગ. એટલે તમારે પીસાવાનું તો તમારે થતું હોય છે. એટલે આ જલ્દબાજીમાં કરવા વાળી વસ્તુ નથી. એના માટેની તમારે પ્રોપર એક સ્ટ્રેટેજી બનાવવી પડતી હોય છે, એક રણનીતિ તમારી પાસે હોવી જોઈએ. આ સિચ્યુએશન થઈ છે, ચલો થઈ ગઈ છે, તો હવે એમાંથી હું ઉકેલ કેવી રીતે કરું? આ દોડાદાડી કરવાનો કોઈ મતલબ નથી છે. તમે આમાં પીસાઈ જશો, તમારા સમય બરબાદ થઈ જશે, જીવનમાં પણ ઘણી બધી પરેશાનીઓ ઊભી થઈ જશે. એટલે આના માટેની સ્ટ્રેટેજી સમજવા માટે તમારે તો પહેલા અમુક વસ્તુ સમજવી પડે
કે લગ્ન શું કહેવાય, લગ્ન માટેની ફરજો શું છે, સ્ત્રીઓને કયા કયા પ્રકારના કાયદાઓ મળેલા છે, ઝઘડાનું મૂળ શું છે, કયા કયા પ્રકારના ઝઘડાઓ થતા હોય છે, ને પછી આ વસ્તુ હવે સ્ત્રીધન કોને કહેવાય, આ બધી વસ્તુ તમારે પહેલા સમજવી પડશે. આ બધું સમજ્યા પછી તમને હું રણનીતિ પર વાત કરીશ ને તો તમે પ્રોપર ઢંગથી એને સમજી શકશો. એટલે મેટર આવી રીતની છે કે તમારે પહેલા તો બેઝિક વસ્તુઓ સમજવાની છે કે તમારા અધિકારો શું છે, તમારી પાસે કયા કયા કાયદાઓ કામમાં લાગશે. આ બધી વસ્તુ સમજ્યા બાદ તમને હું પ્રોપર ઢંગથી સ્ટ્રેટેજી પણ સમજાવી શકું છું. રાઈટ. એટલે આઈ થિંક આજે આપણે બે મોટા વિષયો ઉપર વાત કરવાની છે કે એક વખત જે પરણી ગયા છે અને પછી જે પીડિત થતા હોય છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર પકડાય, એમના લફડા પકડાય, એની વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે. અને સેકન્ડ છે કે એમની સ્ટ્રેટેજી શું છે. પકડાઈ જાય પછી સરનો એક બહુ સરસ વાત છે કે કેસ ક્યારેય નહીં કરવાનો, અને મિસલીડ ઘણી સ્ત્રીઓ થઈ જતા હોય છે. તો આપણે એની વિશે સંપૂર્ણ આજે ચર્ચા કરીશું, સ્ટેપ વાઇઝ સમજશું, અને લાસ્ટ સુધી અગર તમે રહેશો ને તો સ્ટ્રેટેજી પણ સર આજે આપશે આપણને, રાઈટ, કે કરવું શું જોઈએ એકચ્યુઅલીમાં. ઓકે, આપણે એકદમ બેઝ થી સમજીએ તો આપણને કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય કે લગ્ન એટલે શું. આપણે પહેલા ખાલી એટલું સમજીએ કાયદાની ભાષામાં સર લગ્ન એટલે શું. આપણે છે ને જનરલી મેરેજ શું છે ને એવી વાતો કોઈ સમજાવતું નથી હોતું. જે માતા પિતા જેનું પોતાનું લગ્ન જીવન ભંગાણના રીતે ચાલતું હોય, બંને જણા વચ્ચે કજિયા આવ્યા હોય, બંને જણા પોતાની રીતે સમજતા નથી, એ પોતાના બાળકોને પરણાવે છે ને સમજાવતા નથી કે એકચ્યુઅલી લગ્ન શું હોય છે. એ પ્રોપર સમજણ, આપણે આ બધી સમજણ જે છે તે અભ્યાસમાં પણ નથી આવતી. આપણે ચોપડીઓ વાંચે છે એમાં આપણે આ બધી લગ્નની સમજણ ક્યાંથી મેળવે છે? મૂવીમાંથી કે પછી કોઈક બીજા બુક હોય છે એની અંદરથી આપણે લગ્નની નોર્મલ સમજણ મેળવી લેતા હોય છે. બધી સ્ટોરીઓ, વાર્તાઓ પરથી આપણે સમજી લેતા હોય છે. અત્યારે તો સોશિયલ મીડિયા ઘણું ચાલે છે, તો સોશિયલ મીડિયામાંથી આપણે સમજીએ છીએ કે ભાઈ આ, પણ એકચ્યુઅલી આ બધી અધકચરી વાતો હોય છે. લગ્ન શું છે, પહેલે તો કોઈ પણ માણસ લગ્ન જીવનમાં જાય છે તો એ લગ્ન શું છે, ગ્રંથિ શું છે, એ ઇન્સ્ટિટ્યુશન શું છે, એને પહેલે સમજવાની વાત છે. તો કાયદાકીય રીતે સમજવા જઈએ ને તો લગ્ન એક કરાર છે, એક કોન્ટ્રાક્ટ છે. એમાં શું થાય છે કે બે પાર્ટી હોય છે. હવે આપણે એવી રીતે સમજીએ કે બે બિઝનેસ હોય છે, બે વ્યક્તિ હોય છે, પોતે પાર્ટનરશિપ કરે છે. પાર્ટનરશિપ કરે એટલે બંને વ્યક્તિ પોતાની કેપિટલ લઈને આવે છે, પોતાની મિલકતો છે, પૈસા છે, ને બધી વસ્તુ લઈને આવે છે, પોતાની પ્રતિષ્ઠા, ઇજ્જત, બધી વસ્તુ લઈને આવે છે. પછી બંને જણા એ પાર્ટનરશિપના ઉદ્દેશ્યો નક્કી કરે છે કે આ પાર્ટનરશિપના આધારે આપણે આ બધા કામકાજ કરીશું, આપણી આ ફરજો રહેશે, આપણા આ કર્તવ્ય રહેશે, આના દ્વારા આપણે અમુક વસ્તુનું સર્જન કરીશું. તો મેરેજ પણ આ પ્રકારનો એક કોન્ટ્રાક્ટ છે. તમે બે જણા ભેગા થાવ છો, પોતાની ઇજ્જત, પોતાનો માન મર્તબો, પોતાની સમાજ, બધી વસ્તુ તમે એક ગ્રાઉન્ડ પર લઈને આવો છો, એક પ્લેટફોર્મ પર લઈને આવો છો. જે લેડીઝ હોય છે એ પણ પોતાની ઇજ્જત લઈને આવે છે, પોતાની અમુક ઓપોર્ચ્યુનિટીઝ હોય છે કે ભાઈ હું તારી સાથે લગ્ન કરીશ, એની જગ્યાએ હું કોઈ બીજી જગ્યાએ પણ લગ્ન કરી શકીશ, પણ અત્યારે હું તારી સાથે લગ્ન કરું છું તો મારી જે ઓપોર્ચ્યુનિટીઝ છે એને હું વેવ કરું છું, એને જવા દઉં છું ને એને તારામાં ઇન્વેસ્ટ કરું છું. તો આ બધી વસ્તુ હું લઈને આવું છું, મારી ઉંમર લઈને આવું છું તારી સાથે. આ બધી વસ્તુ લઈને બંને જણા પાર્ટનરશિપ એટલે કોન્ટ્રાક્ટ કરતા હોય છે અને બંને એક પ્લેટફોર્મ પર આવતા હોય છે. હવે બંને જણા એકબીજાને વચન આપે છે કે આપણે એકબીજા સાથે વફાદાર રહીશું, આપણે આના દ્વારા જે પણ કંઈક મિલકતો, જે પણ કંઈક વસ્તુનું સર્જન કરીશું એને સમાન રીતે ભોગવીશું. બરાબર? એકબીજાને સંપૂર્ણ રીતે વફાદાર રહીને આ બધી વસ્તુને આપણે સમાન રીતે ભોગવીશું. આ લગ્નનો પાયો છે અને આવી રીતે લગ્ન બનતા હોય છે. હવે ઘણા એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય છે, પણ તમે લગ્નના અધિકારો તમને એમાં નથી મળતા. બરાબર? એ અધકચરી રિલેશન કહેવાય. એમાં તમને કોઈ પણ પ્રકારના નથી અધિકારો મળતા. તમે 7 ફેરા ફરી ને અદ્રશ્ય રીતે આ એગ્રીમેન્ટ કરતા હોય છે, જેને કાનૂને પણ માન્યતા આપેલી છે કે તમે અગર આવી રીતે મેરેજ કરેલા છે તો તમે કાયદેસરના પતિ પત્ની છો. હવે તમે એકબીજા સાથે જોડાઈ ગયા છો ને તમારે આ બધી ફરજોનું પાલન કરવાનું છે. તો આ બેઝિક વાત છે કે લગ્ન આવી રીતે આપણે સમજી શકીએ. બરાબર? એટલે લગ્ન આવી રીતે હોય છે ને લગ્ન જીવન આવી રીતે સ્ટાર્ટ થતું હોય છે. હવે ઘણા પતિઓ શું હોય છે, જયારે ભરણ પોષણની વાત આવે ને કે આને શું ભરણ પોષણ આપવું, આને મારા માટે કર્યું છે શું? અરે ભાઈ, એને પોતાની ઓપોર્ચ્યુનિટી જતી કરી છે, પોતાના જે લાઈફના કિંમતી વર્ષો હતા એ તારી પાછળ લગાવેલા છે. બરાબર? ઘણી વખત શું છે કે એક દિવસ પણ લેડીઝ રહી હોય, એક જ દિવસ ઘરે રહી હોય, બરાબર, ને બંને જણા વચ્ચે પ્રોબ્લેમ થયું હોય ને મેટર કોર્ટમાં જઈને ભરણ પોષણની ને બધી વાતો આવતી હોય છે, એલિમનીની બધી વાતો આવતી હોય છે, ત્યારે પતિનો એવો બચાવ હોય છે કે એ તો એક જ દિવસ રહી હતી. પણ ભાઈ લગ્ન થયા છે, તમે એક એગ્રીમેન્ટમાં આવેલા હતા, હવે એગ્રીમેન્ટનો ભંગ થયો છે તો એ માણસને એમનું વળતર તો મળવું જોઈએ, નુકસાની વળતર, કારણ કે એને પોતાની ઓપોર્ચ્યુનિટી, પોતાની જે બીજા સાથે લગ્ન કરવાની ઓપોર્ચ્યુનિટી એને આપી દીધી છે. હવે એના પર થપ્પો લાગી ગયો છે કે ભાઈ તારા તો ઓલરેડી લગ્ન થઈ ગયેલા છે, હવે એને કઈ એવો મુહૂર્ત્યો નથી મળવાનો કે જેની સાથે લગ્ન જીવન શાંતિથી ચલાવી શકે, એટલે એનો ઓપોર્ચ્યુનિટીનો નુકસાન એને કરેલું છે.
એટલે એક દિવસ પણ લગ્ન કરેલા હોય તો પણ એ ભરણ પોષણ માટે એટલી જ એલિજિબલ છે. ઠીક છે, એટલે આ વાત સમજવા જેવી છે કે લગ્ન એક કોન્ટ્રાક્ટ છે, એક કરાર છે, એમાં અમુક કન્ડિશન્સ હોય છે, અમુક કર્તવ્યો હોય છે, એના બધા પાલન કરવાના હોય છે ને એના અનુસંધાને આગળ વધવાનું હોય છે. ઠીક છે, તો અગર તમે એનો ભંગ કરો છો, કરાર ભંગ કરો છો, તો પછી એનું નુકસાની પણ તમારે ભોગવવા માટેની રેડી રહેવું પડતું હોય છે. એટલે જ્યારે બધી મેટર્સ બનતી હોય છે, ત્યારે બધા એલિમની ને બધું નક્કી થતું હોય છે ને, તમે નુકસાની વળતર આપો છો. એટલે તમારે એમ સમજવાનું છે કે આ શરતનો ભંગ થયો છે એટલે મારે નુકસાની આપવું પડેલું છે. એટલે આને પાર્ટનરશિપ તરીકે જોવાની છે અને એક બેઝ તરીકે જોવાનું છે. લગ્ન આવી રીતે થતા હોય છે અને આવી રીતે એનું સ્ટ્રક્ચર હોય છે. ઓકે, હવે સર એક વખત સમજો કે લગ્ન થઈ ગયા, જે સ્ત્રી છે એને લગ્ન પછીના ફાયદા શું શું મળતા હોય છે અને એનો અધિકાર શું છે લગ્ન પછીનો? કોઈ પણ સ્ત્રીના લગ્ન થાય ને તો પહેલે તો એમને આ લગ્ન જીવનથી શું કયા પ્રકારના અધિકારો મળશે ને એ જાણવા બહુ જરૂરી છે. તો પહેલે તો સ્ત્રીને સન્માનથી ને ગૌરવથી રહેવાનો અધિકાર મળતો હોય છે. કોઈ એની સાથે અત્યાચાર કરે, એનું અપમાન કરે, આ બધી વસ્તુ નથી આવતું. એને સન્માનથી રહેવાનો અધિકાર મળતો હોય છે. બીજો છે કે ભરણ પોષણનો અધિકાર હોય છે. પતિ કમાતો હોય કે નહીં કમાતો હોય, લગ્ન કરેલા છે એટલે પત્નીનું ભરણ પોષણ એને ફરજિયાત રીતે કરવાનું જ છે. ત્રીજો અધિકાર એવો હોય છે કે પતિના ઘરમાં રહેવાનો અધિકાર. પતિ યા તો સાસરી વાળા એને એના પોતાના ઘરમાંથી કાઢી નથી શકતા. પતિના ઘરમાં રહેવાનો સંપૂર્ણ અધિકાર હોય છે. આપણી રણનીતિ જે નક્કી કરવાના છે ને એનો બેઝ છે આ વસ્તુ. બરાબર, આજે અધિકારની આપણે ચર્ચા કરીએ છીએ, પતિના ઘરમાં રહેવાનું એ બેઝ છે. ઠીક છે, તો આ 3 પ્રકારના અધિકારો આપણે સમજી શકીએ કે દરેક સ્ત્રીને ખબર હોવા જોઈએ. બરાબર, ઓકે. 5 એવા કાયદા કહો સર કે દરેક સ્ત્રીઓને એ ખબર જ હોવી જોઈએ. રાઈટ, બહુ સરસ સવાલ છે કે કોઈ પણ માણસ, કોઈ પણ સ્ત્રી જ્યારે લગ્ન કરે છે ત્યારે અમુક કાયદાઓનું નોલેજ એ સ્ત્રીને હોવું જ જોઈએ. પહેલું છે તો ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ. તમને પતિના ઘરમાંથી કોઈ કાઢી નથી શકતું, તમારી સાથે કોઈ માનસિક અત્યાચાર થયો છે, કંઈક વસ્તુ થયું છે ને તમને કોઈ ભરણ પોષણ કે બધી વસ્તુ નથી આપતું, તો તમે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી શકો છો. બીજો છે કે ભરણ પોષણ મેન્ટેનન્સ મેળવવાનો અધિકાર. બરાબર, તમારું ભરણ પોષણ મેળવવા માટે તમે ફેમિલી કોર્ટમાં સેક્શન 125 જે આપણે જૂનું CRPC હતું એના પ્રમાણે 125 પ્રમાણે તમે કરી શકતા હતા. અત્યારે નવું BNSS છે એના પ્રમાણે તમારે કલમ 114 પ્રમાણે તમે એપ્લિકેશન ફાઇલ કરી શકો છો. બરાબર, ને તમે કોર્ટમાં આ બધી વસ્તુ ચલાવી શકો છો. ત્રીજું છે કે ભરણ પોષણનો અધિકાર આપણે સમજી લીધું છે. પછી આપણે ડોમેસ્ટિક વાયલન્સ. હવે તમને કોઈ મારપીટ કરતું હોય, તમારી સાથે બદતમીજી થતું હોય, તો તમે એ અત્યાચાર, તમારી પાસે દહેજ માંગવામાં આવતું હોય છે તો 498 પ્રમાણે તમે એપ્લિકેશન ફાઇલ કરો. જનરલી પબ્લિક 498 સમજે છે, BNS માં એની કલમ ચેન્જ થઈ ગઈ છે. બરાબર ને, તો આપણે આ બધી વસ્તુને લઈને આપણે આ સમજી શકીએ કે આ કેસીસ આપણે ફાઇલિંગ કરી શકીએ. બીજો કે ડિવોર્સના કાયદાઓ સમજવા જરૂરી છે. તમારે ડિવોર્સને અને લગ્નને લગતા જે અમુક કાયદાઓ છે તે તમારે સમજવા જરૂરી છે. સમજો કે તમારે ડિવોર્સ કરવું હોય તો હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે તમારે ડિવોર્સ એપ્લિકેશન ને બધી વસ્તુ ફાઇલિંગ કરવી પડતી હોય છે અગર હિન્દુ વ્યક્તિ છો તો. સ્ત્રીધન કોને કહેવાય? સ્ત્રીધન તમારે સમજવું જોઈએ, કાયદાનો એક સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે. બરાબર, તો આ 4-5 પ્રકારના કાયદાઓ છે. 5 પ્રકારના જે આપણે રજૂઆતો કરી છે એ કાયદા છે, તો એ વસ્તુ તમારે સમજવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સ્ત્રીધન. બરાબર, સ્ત્રીધન લોકો સમજતા નથી હોતો કે કેવી રીતનું હોય છે અને એનું વહીવટ કેવી રીતે થતો હોય છે. તો સ્ત્રીધન બહુ ફોકસ વાળી વસ્તુ છે, દરેક સ્ત્રીએ સમજવા જેવી બાબત છે. ઘણી વખત શું છે કે સ્ત્રીઓ નાસીપાસ થઈ જતું હોય છે ને આ પોતાનો ઇમ્પોર્ટન્ટ અધિકારો જતું કરતું હોય છે. બરાબર ને, એની પહેલા સર થોડુંક આપણે એ સમજીએ કે સ્ત્રીધન કેવી રીતે અમલમાં આવ્યું. ઓકે, એ થોડુંક સમજાવો. હવે આપણે આ બધી વસ્તુ સમજવું હોય ને તો આપણે આપણા ભારત દેશના જૂના ઇતિહાસમાં જવું પડે કે પહેલે સ્ત્રીઓની હાલત કેવી હતી. તો જનરલી મોટા ભાગે સ્ત્રીઓ દબાયેલી કચડાઈ રહેતી હતી. આપણા દેશમાં એવો ઇતિહાસ છે કે સ્ત્રીઓને અમુક અધિકારો પણ નહીં મળતા હતા. ઠીક છે, આપણે જનરલ વાત કરીએ કે કોઈ પણ સ્ત્રીને, આપણે આઝાદી પહેલાની પણ વાત કરીએ, કોઈ પણ સ્ત્રીને કદાચ બેંકમાં એકાઉન્ટ પણ ખોલવું હોય, આઝાદી પછીના પણ ઘણા વર્ષો સુધી કે બેંકમાં એકાઉન્ટ પણ ખોલવું હોય તો બેંક મેનેજર દ્વારા એને એમ કહેવામાં આવતું હતું કે ભાઈ તમારા હસબન્ડને લઈને આવો યા તો તમારા પતિને લઈને આવો. એ ઇન્ડિપેન્ડન્ટલી એકાઉન્ટ પણ ખોલાવી નહીં શકતા હતા. ને કદાચ એકાઉન્ટ ખુલી પણ ગયું છે ને એમાંથી કઈ વસ્તુ વિડ્રો કરવી છે તો વિડ્રો કરવા માટે પણ એના પતિ યા તો એના પિતાની જરૂર પડતી કે એમની સિગ્નેચર વગર એમને કઈ ઉપાડવા પણ નતો થતો. એમને વોટિંગનો અધિકાર નહીં હતો. વ્યવસ્થિત રીતે રહેવાનો આટલું બધું દબાઈને રાખવામાં આવતા હતા. તો આ બધી બાબતોને ચલતે સ્ત્રીઓ શું કરતા હતા પ્રાચીન કાળથી કે પોતાની બચત હોય, કઈ પણ વસ્તુ હોય, કોઈ જગ્યાએ એકાઉન્ટ તો ખુલતું નથી, કોઈ જગ્યાએ બીજા અધિકારો તો મળેલા નથી કે હું કંઈક પુરુષોની જેમ એક્ટિવિટીઝ કરું, તો જે પણ કઈ બચત થતી હતી, જે પણ કઈ ગિફ્ટ મળતી હતી એ પોતાના શરીર પર સજાવી લેતી હતી, ઘરેણા વસાવી લેતી હતી, સોના ચાંદીના ઘરેણા બધું વસાવીને રહેતી. એટલે આ સ્ત્રીઓ પાસે
ચાલતી ફરતી બેંક આપણે સમજી શકીએ કે કંઈ પણ ઇમરજન્સી હોય તો પોતાના ઘરેણાનો સ્વતંત્ર રીતે વહીવટ કરી શકતી હતી. પોતે પહેરેલા છે ઘરેણા તો પોતાની રીતે વહીવટ કરી લેતા હતા. ઠીક છે, એટલે આ વસ્તુને ચલતે સ્ત્રીધનનો કોન્સેપ્ટ જે પ્રાચીન કાળથી ચાલી આવેલો હતો એ કાયદામાં ફોકસમાં આવેલો હતો કે સ્ત્રીઓને લગ્ન દરમિયાન જે પણ કઈ ભેટ સોગાતો મળેલી હોય, એમના માતા પિતા, મિત્ર, સગા સંબંધી, પતિ તરફથી જે પણ કઈ વસ્તુ મળેલી છે, સોનાના ઘરેણા, દાગીના, રોકડ રકમ કે પછી કોઈ પ્રોપર્ટી, એ તમામે તમામ વસ્તુને સ્ત્રીધનમાં ગણતરીમાં લેવામાં આવશે. સ્ત્રીધન પર એકમાત્ર અધિકાર એ સ્ત્રીનો જ રહેશે, એના સિવાય કોઈ પણ માણસનો અધિકાર રહેશે નહીં. ઘણી વખત સાસુ હોય ને તો કઈ ઘરેણા બરેણા જે કઈ બધી વસ્તુ હોય તે એક લોકરમાં મૂકી આવે ને સ્ત્રીને એમ કહેવામાં ભાઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે પહેરજે ને. જયારે ઝઘડાઓ થાય ત્યારે સાસુ હાથ ઊંચા કરી દે કે કોઈ મારી પાસે કઈ ઘરેણા બરેણા પડેલા નથી ભાઈ, એ તો બધું વહીવટ થઈ ગયો છે, એટલે મારી પાસે કઈ છે જ નહીં, એટલે સ્ત્રીધન ક્યાંથી. એટલે આમાં એ વાત સમજવાની છે કે કદાચ તમારી પાસે એ વસ્તુ નથી, તમારા કબજામાં નથી, તો પણ એની માલિકી એ સાસુની યા તો પછી પતિની કે કોઈ અન્યની થઈ નથી જતી. અગર લોકરમાં પડેલા છે કે એના પર લોન પણ લીધેલી છે ને તો પણ માલિકી તો આમાં કબજો ઇમ્પોર્ટન્ટ નથી. એ સાબિત કરવાનું છે તમારે બધી જગ્યાએ કે એ વસ્તુ તમને ગિફ્ટમાં મળેલી હતી, તમે પહેરતા આવેલા હતા. બરાબર, આ બધી વસ્તુ તમારી પાસે આનું નોલેજ હોવું જોઈએ કે સ્ત્રીધન એટલે તમને લગ્ન દરમિયાન જે પણ કઈ વસ્તુઓ મળે છે તમારી પોતાની માલિકીની છે. એક કિસ્સો તો એવો હતો મારી પાસે મહારાષ્ટ્રનો કે એનો પતિ, આ બંને વચ્ચે ચાલતું નહીં હતું, ડિવોર્સની વાત ચાલતી હતી. ડિવોર્સમાં એના પતિની કન્ડિશન એ હતી કે મેં જે તને મંગળસૂત્ર સોનાનું લઈ આપેલું છે ને એ તું મને આપી દે એટલે આપણે ડિવોર્સ કરી નાખીએ. હવે એ માણસ પોતે એન્જિનિયર છે, બેંગ્લોરમાં સારી એવી પોસ્ટ પર છે, મોટી એન્જિનિયર છે, એજ્યુકેટેડ છે, તો એને પણ ખબર નથી સ્ત્રીધનનો કોન્સેપ્ટ. ને આ જે લેડી જે છે એ પણ એન્જિનિયર છે, એને પણ સ્ત્રીધનનો કોન્સેપ્ટ ખબર નથી. એ મારી પાસે આવીને દોડીને કહી છે કે સાહેબ પેલું મંગળસૂત્ર આપી દઉં તો ચાલી જશે ને, કઈ વાંધો નહીં, મારે કઈ જોઈતું નથી. એ બાઈને પોતે એજ્યુકેટેડ હોવા છતાં પણ એને એ વસ્તુ ખબર નથી કે આ જે મંગળસૂત્ર એને આપવામાં આવેલું હતું એ સ્ત્રીધન કહેવાય, એના પર એ સ્ત્રી સિવાય બીજા કોઈનો પણ અધિકાર નથી. પછી તો એ ભાઈને ક્લચમાં લીધેલા હતા અને બધું કરેલું હતું, બધી પ્રોસિજર. પણ આ વાત સમજવી છે કે ઘણા એજ્યુકેટેડ લોકોને પણ સ્ત્રીધનનો કોન્સેપ્ટ ખબર નથી હોતો. ઠીક છે, એટલે સ્ત્રીધન આવી રીતે અમલમાં આવેલું છે. કાયદા પ્રમાણે આપણે સમજવા જઈએ તો સ્ત્રીઓને મળતી તમામે તમામ પ્રકારની ભેટ સોગાતો, ઘરેણા, દાગીના, મિલકતો, તમામ પ્રકારનો અધિકાર એ સ્ત્રીધનમાં આવતું હોય છે અને એ સ્ત્રી સ્વતંત્ર રીતે એનો ઉપયોગ કરી શકે છે, વેચી શકે છે, કોઈને ગિફ્ટમાં આપી શકે છે, કચરામાં ફેંકી શકે છે. બરાબર, એ પોતાનો એનો અધિકાર છે. ઓકે, એટલે સ્ત્રીધન આઈ થિંક આપણે એવું કહી શકાય કે ખાલી શણગાર નથી, સ્ત્રીધન એ ઇમરજન્સી એક ફંડ છે. યસ, એ પ્રાચીન કાળથી સ્ત્રીઓ આ વસ્તુ કરતી આવેલી હતી કે એને બેંકમાં એકાઉન્ટ ખોલવાનો અધિકાર નહીં હતો, એને કોઈ બીજી વસ્તુનો સેવિંગ્સ કરવાનો અધિકાર નહીં હતો, તો એ શું કરતી હતી કે નાની નાની વસ્તુઓ બસાવીને પોતે જાતે જ પહેરી લેતું હતું કે મારે પહેરેલું વસ્તુ છે એટલે મારા અંડરમાં છે, મારા કંટ્રોલમાં છે, હું ગમે ત્યારે પણ એનો ઉપયોગ કરું. એટલે એને ઇમરજન્સી ફંડ તરીકે સ્ત્રીઓ રાખવાનું ચાલુ કરતી હતી. આ જ કોન્સેપ્ટ આપણે અત્યારે પણ ચાલી આવેલો છે કે એને સ્ત્રીધન ગણી લેવામાં આવશે ને એનો એકમાત્ર અધિકાર સ્ત્રીનો રહેશે સ્વતંત્ર રીતે. ઘણી વખત તમે જોતા હશો કે કઈ પરિવારમાં ઇમરજન્સી આવી ગઈ હોય, બરાબર, કંઈક મોટો ખર્ચો આવી ગયો હોય તો આ સ્ત્રીઓ શું કરતી હોય છે, પોતાના સ્ત્રીધનનો ઉપયોગ કરીને એ ઇમરજન્સીમાં પોતાનો પાર્ટિસિપેટ કરતી હોય છે કે લો ભાઈ આ મારા ઘરેણા છે, વેચી નાખો એને, બરાબર, પણ મારા ઘરમાં જે આપત્તિ આવેલી છે એનું સોલ્યુશન કરવામાં હું પણ મદદગારી કરીશ. એટલે પોતાનું કર્તવ્ય નિભાવે છે. બરાબર, એ જે આપણે પાર્ટનરશિપની વાત કરેલી હતી તો પાર્ટનરશિપમાં એવી પણ ફરજ હોય છે કે જ્યારે ધંધામાં નુકસાન થાય, લગ્ન જીવનમાં કંઈક મુસીબત આવે તો બંને જણા સરખી રીતે એમાં પાર્ટિસિપેટ કરવાનું છે. ત્યારે સ્ત્રી પોતાનો સ્ત્રીધન નથી બચાવતી, એ પોતાની પાર્ટિસિપેટ કરે છે, પોતાની ફરજો નિભાવે છે, એની અંદર એ સેટ કરે છે બધી વસ્તુ. બરાબર, એટલે સ્ત્રીધન આવી રીતે અમલમાં આવેલું છે ને આવી રીતે યુઝ થતું હોય છે. બરાબર, ઓકે. હવે સર એક વખત આ બધું થઈ ગયું, અત્યાર સુધી તો આપણે સ્ટેપ સમજ્યા, રાઈટ? આપણે જે વિડીયોની શરૂઆતમાં બોલ્યા કે આપણે સમજવાનું છે કે એક વખત એક્સ્ટ્રા મેરિટલ અફેર જે લફડું હસબન્ડનું હોય છે પકડાઈ જાય પછી શું કરવું. એમાં આપણે શરૂઆતમાં વાત કરી કે તમારી જે ખાસિયત છે કે કોઈ દિવસ કેસ નહીં કરવાનો અને મિસલીડ નહીં થવાનું, રાઈટ? આપણે હવે ધીરે ધીરે આટલું સમજ્યા, આ સ્ટેપ સમજી ગયા કે આટલું તમારી પાસે હોવું જોઈએ. હવે આપણે આવીએ એકચ્યુઅલ પોઈન્ટ ઉપર કે અગર લફડું થાય અને પકડાઈ જાય હસબન્ડ, ત્યારે કઈ કઈ પ્રકારની ભૂલો કરતી હોય છે સ્ત્રી, પહેલા તો એ સમજાવો, અને શું એમને કરવું જોઈએ. ઓકે, જો આપણે પરિસ્થિતિ આખી સમજીએ કે કોઈ સ્ત્રી પુરુષ લગ્ન જીવનમાં છે, પોતાનું પરિવાર ચલાવે છે, પુરુષ એવી ફિતરત ધરાવે છે કે બહાર પણ કોઈ લેડી સાથે સંબંધમાં છે ને એ સંબંધને આગળ વધારીને એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં છે કે આપણે સામાન્ય ભાષામાં કહીએ કે લફડામાં છે. હવે આ બાબતની જાણ એ સ્ત્રીને થાય છે, બરાબર, કે મારા પતિનું આવું બધી વસ્તુ પણ ચાલી આવેલી છે. જ્યારે આવી બધી જાણ થાય ને ત્યારે પેલી સ્ત્રીને આઘાત લાગતો હોય છે, એ પડી ભાંગે છે
કે મેં એવી કઈ વસ્તુ કસર બાકી રાખી કે મારા પતિને આ બધી વસ્તુમાં પડવાની જરૂર પડેલી છે. ઇમોશનલ થઈ જાય છે. ને સ્ત્રીઓ જનરલી લાગણીશીલ હોય છે. લાગણીશીલ વ્યક્તિ એવા બધા એક્શન્સ લેવાનું ચાલુ કરી દેતો હોય છે જે કાયદાકીય રીતે એમને ઘણી બધી જગ્યાએ ભોગવવામાં પણ આવતા હોય છે. તો આપણે સમજીએ કે જ્યારે આવું બધું કંઈક પ્રકરણ પકડાય, સ્ત્રીને જાણ થાય કે એના પતિને આવી બધી વસ્તુ ચાલી આવેલી છે, તો પહેલો સ્ટેપ સ્ત્રી લાગણીશીલ થઈને ઝઘડો કરવાનું ચાલુ કરી દેશે. ઝઘડો કરશે, ગાળાગાળી કરશે, રાડારાડ કરશે, બરાબર, બધો માહોલ બનાવશે ઝઘડાનો. પતિ સાથે ગંદી રીતે હરકત, ઘણી વખત તો મારપીટ સુધી પણ વાતચીત પહોંચી જતી હોય છે. પછી બીજું સેકન્ડ કામ કરશે કે પોતાના માતા પિતા, સગા સંબંધી, મિત્રને ઇન્ફોર્મ કરશે કે મારી સાથે અત્યાચાર થયો છે, મારું તો આવું થયું છે, મારું તો તેવું, મારી દુનિયા લૂંટાઈ ગઈ છે. ત્રીજું સ્ટેપ એવું કહેશે એના મા બાપ કે ફ્રેન્ડ કે કોઈ પણ સગા સંબંધીને ફોન કે ભાઈ એક કામ કર, તારા બોડિયા બિસ્તર બાંધી લે, બાળક હોય તો બાળકો લઈ લે, આવી જા ઘરે, આપણે પહેલા એને સબક શીખવાડી દઈએ. એ પોતાનો સામાન બધો ઉચકી ને ચાલ્યું જાય ઘેરે. ઠીક છે, ઘેરે ચાલ્યું જાય એટલે માતા પિતા ને ભાઈ બહેનો બધા કે હા તો સબક જ શીખવાડવાનો છે. જશે વકીલ સાહેબ પાસે. વકીલ સાહેબ પાસે જાય એટલે વકીલો કઈ તમારી લાગણીને સોલ્વ કરવા માટેના પેલા સાયકોલોજીસ્ટ નથી, સાયકાઇટ્રિસ્ટ નથી કે તમારી બધી લાગણીઓ લઈને આવ્યા. એ કાયદાના નિષ્ણાત હોય છે. કાયદાના અનુસંધાને શું થવાનું છે એ તમને સમજાવશે. 17 પ્રકારના કેસીસ તમને બતાવશે કે આપણે આમ કરીશું, તો આપણે તેમ કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું. જનરલી વકીલ સાહેબ પાસે જવું ને તો એ વસ્તુ પહેલે જે વકીલ સાહેબ તમને એમ પૂછે ને કે ભાઈ તમારે શું જોઈએ છે એ મને કહો, એવા વકીલ પર તમારે ભરોસો રાખીને તમારે આગળ વધવાનું રહેશે. એ પોતે વકીલ સાહેબ પોતાની બધી વાતો કહેતા હોય છે ને કે ભાઈ આ કેસ કરીશું, તે કેસ કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું. તમારી વાતો સાંભળતા નથી, એ માત્ર તમને બધા કેસીસ વિશે બધી ચર્ચાઓ એ તમને એમ કહેતા હોય ને કે ભાઈ તમારે એકચ્યુઅલી શું જોઈએ, ડિવોર્સ જોઈએ છે કે પછી કંઈક બીજી તમારી કંઈક ઈચ્છા છે. એક વાત સમજવા જેવી બાબત છે, એ કાયદો કોઈ પણ દિવસ બદલો કાઢવા માટે નથી બનેલો. તમે આપણે એક કહેવત પણ છે કે આપણે ખાડો ખોદીએ ને એમાં આપણે પોતે જ પડી જતા હોય છે. કાયદો તમને અન્યાય થયો છે તો એ અન્યાય સામે લડવા માટે કાયદો છે તમારી પાસે, અને ન્યાય અપાવે. ન્યાય માટે છે કે મને ન્યાય જોઈએ. તમે કોઈ માણસ પર બદલો કાઢવા માંગો છો, તમે એવા ઇમોશન્સમાં છો કે મારે સામે વાળાને સબક જ શીખવાડી દેવો છે, કાયદો એના માટે નથી બનેલો. બરાબર, જે કોર્ટ રૂમ છે એ તમારી કઈ રણભૂમિ નથી કે તમારા યુદ્ધ લડવા માટે તમે ત્યાં આવવાના છો. આ વસ્તુને તમારે આવી રીતે નહીં જોવી જોઈએ. તમારી સાથે અન્યાય થયો છે તો એને લડવા માટે તમારી પાસે કાયદો છે. તો ઘણા વકીલ સાહેબો શું છે કે 17-18 પ્રકારના 40 પ્રકારના કેસીસ બનાવે ને તમને બતાવી દે કે આપણે આ સ્ટેપ બાય સ્ટેપ કાર્યવાહી ચાલુ થઈ જતી હોય છે. હવે જ્યારે કેસ ફાઇલિંગ થાય તો જજ સાહેબ પાસે જ્યારે તમારી ફાઇલ આવે, તમારો કેસ આવે, તો જજ સાહેબ કે પેલા સામેવાળા તમારા પતિને બોલાવી એને કંઈક ખખડાવવાનું ચાલુ નહીં કરશે. એમની પાસે ઘણા બીજા બધા કેસીસ પણ હોય, બીજા બધી હિયરિંગ પણ હોય છે. તો એ તમને શું કહેશે કે ભાઈ લાવો પુરાવા શું છે, પ્રોસિજર શું છે, નેક્સ્ટ હિયરિંગ પર આવજો ભાઈ. કોર્ટની જે પ્રોસિજર હોય એ પ્રકારનું આગળ વધવાનું. તમારે તો દરેક હિયરિંગ આવવું જ પડશે, તમારે તમારો કેસ સાબિત કરવો જ પડશે. ને તમને એવું લાગે છે કે ને આપણા દેશમાં શું છે કે ન્યાય છે ને અનસર્ટેન છે, મળશે ક્યારે મળશે ને મળશે કે નહીં મળશે એનું પણ બહુ અનસર્ટેનિટી હોય છે. બરાબર, તો લોકો એમાં પણ પીસાઈ જતા હોય છે. સૌથી ત્રાસ કયો વસ્તુનો છે? અનસર્ટેનિટીનો, કે શું થશે, થશે કે નહીં થશે, ભરણ પોષણ મળશે કે નહીં મળશે, મળશે તો કેટલું મળશે, ને હું જે વકીલોની ફીસ ને આમાં ધક્કાઓ કરું છું એટલું તો કવર થશે કે નહીં થશે. ને કદાચ ભરણ પોષણ મળી પણ ગયું તો પેલો નહીં ભરે તો એના માટે મારો નવો કેસ ફાઇલિંગ કરવો પડશે, એમાં પણ મારે દોડવું પડશે. એટલે અનસર્ટિનિટી કાયદાની પ્રોસિજર્સ છે, તો એમાં તમારો સમય ને તમારું જીવન ડૂબવાનું ચાલુ થતું હોય છે. હવે એક કિસ્સો કહું કે મારી પાસે એક કેસ એવો હતો, એ બેનની ઘણી ઉંમર થઈ ગઈ હતી. બરાબર, એ બેન પહેલે તો એના જે પિતા હતા ને એ પોલીસ મહેકમામાં હતા, એટલે થોડી એને વધારે ચરબી હતી. હું તો આમ કરી નાખીશ ને હું તો તેમ કરી નાખીશ. એના પતિ સાથે પ્રોબ્લેમ થયું એટલે બાઈએ એના બાળકો પણ નહીં હતા, બાઈએ ચાલુ કર્યું 17-18 પ્રકારના કેસીસ બધા ચાલુ, આમ કર્યું ને તેમ કર્યું ને એમના પિતા જે હતા ને એમની ઓળખાણ બહુ હતી. તો બાઈએ તો બધા બહુ પ્રકારના કેસીસ કરી દીધા. ને એનો જે પતિ હતો ને સોની કામ કરતો હતો, સારું એવું નામ પણ હતું ને છે પણ અત્યારે. તો હવે વાત એવી થઈ કે બાઈએ કેસ ફાઇલિંગ કરી દીધા. એટલે ભાઈ સાહેબ જે હતા ને એને તો પૈસાનો ઘમંડ હતો કે ભાઈ સુરતમાં જે હાઈએસ્ટ લોયર છે ને એને હું હાયર કરીશ, પણ આના પગે હું નથી પડવાનો છે. આ ખોટા કેસીસ ફાઇલિંગ કરે, સમજવાની શક્તિ નથી. એના બાપો પણ છે તો એ પણ આવી રીતે મને ઘસકાવે છે કે ભાઈ હું તો આમ કરી નાખીશ, હું તો તેમ કરી નાખીશ. સુરતમાં જે ટોપ લોયર છે ને હું એને હાયર કરીશ, હું કોઈ નમતું જોખવાનો નથી.
સમય સંજોગો થયા, કેસીસ ચાલવા લાગ્યા, તારીખો પડવા લાગી, વર્ષો વીતવા લાગ્યા. પિતાનું મરણ થઈ ગયું. જે પોલીસ કર્મી હતા પિતા મરી ગયા. ઓકે. જે બાઈ હતા એના જે ભાઈ બહેનો હતા વિદેશ ચાલ્યા ગયા, જેના આશરે બધું. હવે એ બાઈ નતા ભણેલા કે નતા એવા બધા એક્ટર. એમની હાઈટ કેટલી હતી ખબર? મારા ખ્યાલથી 4 ફૂટની અંડર હતી હાઈટ. આટલા બધા એમની પાસે એવું બધું યૌવન પણ નહીં હતું કે એવું દેખાવડા પણ નહીં હતા. પેલો જે ભાઈ હતો ને, જે એનો હસબન્ડ, એનું હતું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું. એને રહેવાનું ચાલુ કરી દીધું. હવે જે બાઈ સાથે રહેતા હતા ને એનાય બાળકો થઈ ગયા. લગ્ન નહીં કરેલા હતા, બાળકો લિવિનમાં રહેવાનું ચાલુ કરી દીધું કે મારી પાસે તો પૈસા છે, હું રહીશ ભાઈ ખુલ્લે આમ. જો ભાઈ આ છે જ બરાબર. પેલા બાઈના ઘણા વર્ષો નીકાળી નાખ્યા અને એ બાઈ તો એ સામાન્ય નોકરી કરતા થઈ ગયા. ઘર બાર બધું ચાલ્યું ગયું. પિતા ચાલ્યા ગયા, ભાઈ બહેનો કોઈ સાથ આપતા નથી, મિત્ર સગા સંબંધી છે નહીં, બાળકો તો છે જ નહીં, આશરો પણ નથી. બરાબર ને ઘણા વર્ષો ચલાવી દીધા ને એ બાઈની માનસિક હાલત એટલી ખરાબ થઈ ગઈ ને કે કોઈ વકીલ એને એની ઓફિસમાં એની વાતો સાંભળવા માટે પણ કોઈ ઊભું રાખતું નહીં હતું. એ માનસિક રીતે એ બોલવાનું ચાલુ કરે ને, બગ 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 એનું એટલું ચાલુ કરે કે કોઈ વકીલ એની વાત સાંભળવા માટે પણ રેડી નહીં. એનો કેસ કોઈ હાથ ટચ કરવા માટે રેડી નહીં હતું. એ પેલા જિલ્લા કાનૂની સહાય કેન્દ્રમાં પણ જતા હતા ને તો પણ વકીલો એનો પ્રોપર ઢંગથી એનું કામ કરી નહીં શકતા હતા, કારણ કે એની બોલવાની ઢંગ જ અલગ પ્રકારની હતી. એ સાવ સામાન્ય નોકરી કરતા હતા. હવે મારો એવો થયો કે એ બાઈ છે તે પડી ગયા રસ્તામાં. તો એનો જે ગોળો આવે ને, જે થાપા હોય એનો ગોળો આવે. હવે ચડતી ઉંમરે ગોળો તૂટી જાય એટલે માણસ હેન્ડીકેપ, એની જીવન બરબાદ થઈ જતું હોય છે. થાપો તૂટી ગયો ને એ બાઈ હેન્ડીકેપ થઈ ગયા, એને પ્રોપર ચલાવતું પણ નથી. નાસીપાસ થઈ ગયા. આટલા બધા કેસીસ ચાલે છે ને કોઈ નિકાલ આવતો નથી. છેલ્લે મારી પાસે આવેલા હતા કે ભાઈ આવું બધું છે હિતેશભાઈ ને આ બધું કરવાનું છે. તો એની વાતો સાંભળતા તો મને પણ થતું હતું કે આનો કેસ હાથમાં લઉં કે નહીં લઉં. એની પાસે એકચ્યુઅલી પૈસા પણ નહીં હતા. એમાં સમય એનર્જી ઘણી બધી આપવી પડે અને કેસ આખો બગડેલો પણ. સામેવાળી પાર્ટી જે હતી ને એ ખમતીધર હતા. એને એનો સમય ઇન્વેસ્ટ કરેલો હતો પોતાના બિઝનેસમાં. એને પોતાના કેસમાં સમય નહીં નાખેલો હતો. એને સારામાં સારા લોયર્સ હાયર કરેલા હતા કે એને તો સબક જ મળવો જોઈએ. મેં કઈ આવી બધી ભૂલ નથી કરી. એને શાંતિ રીતે સમાધાનની રીતે પણ પતી શકતી હતી, પણ આને હોબાળો કરીને આ બધી વસ્તુ નહીં કરવી હતી. તો આ બાબતને લઈ ને એ બાઈ મારી પાસે આવેલા હતા કે શું કરવું છે. મેં પહેલે તો એમની વાતો સમજી. મેં એમને કીધું કે બેન તમારે જોઈએ છે શું? છોડો બધી વાતો, આપણે આ બધા કેસીસ ચાલે છે, બહુ વર્ષો વીતી ગયા છે ને જોઈએ છે શું? બોલો. વેલિડ ક્વેશ્ચન. શું જોઈએ છે? 100 વાતની એક વાત કરો, આપણે એ બાબત પર ચર્ચા કરીશું. કે હિતેશભાઈ હવે મારી પાસે કઈ બચેલું નથી, લાઈફ પણ અનસર્ટેન છે. ઇવન જે તે સમયે મારે ત્યાં બધી વાતચીત ચાલતી, એના ઘરે ચોરી થઈ ગઈ હતી. ચોરી થઈને તો બધું ઘરના બરણા પણ ચાલ્યા ગયા. જે માયા મૂડી બચેલી હતી ને એ પણ ચાલી ગઈ. તો કે હિતેશભાઈ તો હવે તો હું બરબાદ થઈ ગયો છું. હવે મારી આજુબાજુ કોઈ ઉભું રહેવા વાળું કોઈ છે નહીં. જે મેં કીધું એ પ્રકારનું કે કોઈ સાથ આપતું નથી. માતા પિતા પણ બધા લિમિટેડ હોય છે. ભાઈ બહેનો, મિત્ર, સગા સંબંધી, એ પોતાની ફેમિલી લઈને બેઠેલા છે. બધા ટ્રસ્ટી છે, પણ પપ્પા બી એક જાતના ટ્રસ્ટી છે. એક પોઈન્ટ પછી તો એવી જવાના છે, માણસ જ છે ને. એ જ વસ્તુ છે કે કોઈ માણસ કેટલો સાથ આપી દો. ત્યારબાદ એ બાઈનું કહેવાનું એમ હતું કે હિતેશભાઈ થાકી ગઈ છું. મેં કીધું બેન જોઈએ છે શું? એ વાત કરો, ટુ ધ પોઈન્ટ વાત કરો તો આપણે બીજું. કે સાહેબ મને છે ને ખાલી એક નાનું અમતું ઘર રહેવા માટે મળી જાય ને અમુક રકમ મને મળી જાય, જેથી કરીને હું મારું જે બચેલું કુચેલું જીવન છે ને હું શાંતિથી કાઢવાનું ચાલુ કરું. મેં કહ્યું બસ આટલી જ વાત છે. તો એકચ્યુઅલી આપણે તો કોર્ટ દ્વારા જ બધી કાર્યવાહી કરવી જોઈતી હતી, પણ આમાં શું છે કે એક વસ્તુ લાગ્યું કે કોર્ટની પ્રોસિજરમાં સામેવાળા માણસને પણ આ બધી વસ્તુ જ છે ને આને પણ આવું છે. તો આનો કંઈક, તો એના વકીલ સાહેબ જે હતા ને એમને મેં વાત કરી કે સાહેબ આમાં છે ને એક સમાધાનની રીતે જરાક એક વાત પેલી સામેવાળી પાર્ટીને કહી શકો, આપણે જરાક એક મીડિયેશન રાખીએ, એક શાંતિથી એક આપણે વાતચીત રાખીએ, એમાંથી કંઈક નીકળતું હોય તો આ બધા કેસીસ હું વિડ્રો કરાવડાવી દઈશ. ઠીક છે. આપણે વાતચીત કરી, પેલાને કાને વાત નાખી. પેલા કે કઈ વાંધો નહીં, આપણે 5-10 મિનિટ માટે મુલાકાત કરી દઈએ. એમને મુલાકાત કરીને વાત સમજાવી કે 5-10 લાખ રૂપિયામાં કઈ ઘસાઈ નથી જવાનું. ઠીક છે. કારણ કે સક્ષમ હતા. સક્ષમ એટલે ખમતીધર. જો ભાઈ આ છે ને ખાલી પાણીના છાંટા જ ઉડાડવાના છે. આ બાઈ હવે તમને શકલ પણ નહીં દેખાડે. એની ગેરંટી, એની વાત હું સમજુ છું. એ બધી વસ્તુની કોઈને બાંયધરી ને ગેરંટી તો હું આપતો જ નથી, પણ વાત એટલી કહ્યું છું કે એ બાઈ છે ને તમને હેરાન નહીં કરે. એ બધી વસ્તુ હું એમને સમજાવવાની કોશિશ કરીશ. ઓકે. તો ભાઈ તમે અગર માણસાઈની રીતે સમજતા હોય ને તો જરાક એક વસ્તુ કરી નાખો. આ બાઈનો અત્યારે હાવ નાસીપાસ થઈ ગયા છે, તો તમે છે ને એના માટે કંઈક વ્યવસ્થા થતી હોય તો કે સાહેબ શું વ્યવસ્થા કરું? 50 લાખ, 1 કરોડ આવી બધી વસ્તુ મારે કે એને 5 રૂપિયા પણ આપવાનું થતું. મેં કીધું કે સાવ સામાન્ય એક રૂમ રસોડાનું ઘર જોઈએ છે,
તમને ઘર પણ એ શોધીને આપું છું. ચાલો મારી પાસે ઘણા દલાલો છે તો ઘર પણ શોધીને આવું, સાવ સસ્તામાં ઘર પણ મળી જશે. બીજું કે એને કંઈક ફિક્સ ડિપોઝિટ કરી નાખો 5 લાખ રૂપિયાની, કે 5 લાખ રૂપિયામાં નહીં માને સાહેબ. મેં કહ્યું ભાઈ હું મનાઈને વાતચીત તો કરીશ ને. પેલી બાઈને મેં કીધું કે જો ભાઈ એક ફ્લેટ મળે છે ને 5 લાખ રૂપિયા મળે છે, તારે કરવું છે બધી વસ્તુ? કે સાહેબ પતાવો ને, હું થાકી ગઈ છું. ને કોઈ વકીલ મને છે ને ઉમરો પણ ચડવા નથી દેતા, જે થતું હોય તો પતાવો. આપણે મહિના દિવસમાં બધા કેસીસ વાઇન્ડ અપ કરાવ્યા છે, બધા વિડ્રો કરાવી નાખેલા છે, બધું ખતમ. અમુક જે ક્રિમિનલ ઓફેન્સ છે એમાં હોસ્ટાઇલ થવું પડે, એ બધી વસ્તુ કરાવેલી હતી. એક રૂમ કરાવી દીધું ને પૈસા કરાવી દીધા. ભાઈ અત્યારે એની હેલ્થ પણ થોડી સુધારા પર છે. હમણાં રિસન્ટલી મારી સાથે મુલાકાત થઈ તો એ બેન છે ને બીજા વ્યક્તિને શોધતા હતા મેરેજ માટેના બ્યુરોમાં ને બધું. મેં કહ્યું ચલો ભાઈ વાત તો ખતમ થઈ. એટલે શોર્ટમાં વાત એવી છે કે એનું સમાધાનથી જ પતેલું હતું. તમને એવો બધો ફાંકો હોય ને કે હું આમ કેસ કરી નાખીશ ને હું તેમ કેસ કરી નાખીશ, તમે લાઈફ બરબાદીના રસ્તે ચાલો છો. ઠીક છે, એટલે આ વસ્તુમાં પડ્યા કરતા તમારી પાસે જયારે આવી પરિસ્થિતિ હોય ત્યારે રણનીતિ હોવી જોઈએ કે તમે આ બાબતને નીકળવા માટેની કઈ પ્રકારની પરિસ્થિતિમાં તમે આગળ વધી શકો છો ને એની રણનીતિ બનાવો સ્ટાર્ટિંગથી જ. ઠીક છે, રણનીતિ પર આવીએ એની પહેલા સર આવું થતું કેમ હોય છે એની થોડીક એક 5 કઈક પોઈન્ટ ઉપર વાત આપણે કરીએ. ઓકે, કે જે હસબન્ડ હોય છે આવું કરે છે કેમ, એના થોડા પોઈન્ટ્સ કહો. હવે આ વસ્તુ જાણવા માટે આપણે આદિકાળમાં જવું પડે, જયારે આપણે બધા આદિમાનવ હતા. ઠીક છે, તો આદિમાનવ જયારે આપણે હતા ને ત્યારે શું થતું હતું કે જે પુરુષો હોય ને એને પોતાનું ગ્રુપ બનાવવાનું હોય છે, ઝુંડ બનાવવાનું હોય છે. તો એનું કામ શું હતું? શિકાર કરીને લાવવાનું, ભોજન લાવવાનું, ને જેટલી પણ લેડીઝ હોય ને એની સાથે સહવાસ કરીને વધારે બાળકો પેદા કરવાની કોશિશ કરવાની. સ્ત્રીનું કામ શું હતું કે સહવાસ થયા પછી જે બાળક પેદા થાય છે એનું રક્ષણ કરવાનું, ઘર સાચવવાનું. પુરુષોએ તો વધુમાં વધુ સ્ત્રીઓ સાથે સહવાસ કરીને બાળકો, એને તો પોતાનું ઝુંડ બનાવવાનું. તો પુરુષોના ડીએનએ માં જ આ વસ્તુ છે, આદિકાળથી ચાલી આવેલું છે. ડીએનએ કઈ બદલાવાનું તો છે જ નહીં. એ પણ આપણે હવે સામાજિક પ્રાણી થઈ ગયા છે, તો સમાજના નિયમો ને બધી વસ્તુ આવેલું છે. પણ એકચ્યુઅલી કુદરતી નિયમ એમ કહે છે કે માણસ આના માટે બનેલો જ નથી. જે પુરુષ છે ને એ આના માટે બનેલો જ નથી. આપણે સમાજના નિયમો એના પર થોપેલા છે. આપણે જે આર્ટિફિશિયલ નિયમો બધા બનાવેલા છે કે ભાઈ સમાજના નિયમો છે, સમાજમાં રહેવું હોય તો આવી રીતે જ રહેવું પડશે, બહુ બધી સ્ત્રીઓ સાથે સહવાસ નહીં કરવો પડે, ભાઈ તમને આ બધી વસ્તુ સામાજિક નિયમો છે. અને હવે આપણે સામાજિક પ્રાણી બની ગયા છે. હવે આપણે પેલા આદિકાળ વાળા આદિ માનવો તો છે નહીં, તો આપણા પર આ નિયમો. પણ અમુક પુરુષ, એટલે આ બધા નિયમો, સમાજના નિયમો, સમાજમાં રહેવા માટે, ગ્રુપમાં રહેવા માટે તમારે આ બધા નિયમોનું પાલન કરવું પડશે, મેરેજની કન્ડિશનનું બધું પાલન કરવું પડશે. પણ અમુક પુરુષો આદિ માનવ ટાઈપનું વર્તન જે હોય છે એ છોડતા નથી હોતા. એને તો અંડરની પોતાની જેનેટિક્સ હોય છે, એ પોકારતી હોય છે, બરાબર. તો એ ભૂલથી આવા બીજા સંબંધ બાંધી લે છે. કુદરતી નિયમ એવો છે કે ઘણી બધી સ્ત્રીઓ સાથે માણસ એટેક થતો હોય છે. આ હકીકતની વાત છે. લગ્ન થયા કે નથી થયા, પુરુષોની ફિતરત છે કે બીજી સ્ત્રીઓ સાથે, બીજી શું, બધી સ્ત્રીઓને એટેક થતો જ હોય. જે વ્યવસ્થિત સ્ત્રી દેખાતી હોય છે એના જે જેનેટિક્સને લગાવતું હોય છે તો એને એ એટ્રેક્ટ થવાનો જ છે. જે પુરુષ એટ્રેક્ટ નથી થતો તેમ સમજવું પડે કે એનામાં કઈ ખામી છે, બરાબર. એ ગે છે કે સમલૈંગિક છે કે આ બધી વસ્તુમાં આપણે ચર્ચા કરી શકીએ. પણ જે પુરુષ સુંદર સ્ત્રીને જઈને એટ્રેક્ટ નથી થતો તો એનામાં કઈ ખામી છે એ વસ્તુ આપણે સમજી શકીએ. હવે આ બાબતને લઈને એ એટ્રેક્ટ થઈ ગયા છે. એટ્રેક્ટ થયા પછી એની સાથે સંબંધમાં આગળ વધે. હવે આની પાછળ બીજા ઘણા બધા પણ કારણો હોય છે. ઘણી સ્ત્રીઓ એવું હોય છે ને કે એના પતિને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય ને એ પ્રકારનું હરકત નથી કરતી હોતી. ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે પોતે, હવે આપણે આમ જનરલ વાતો કરીએ કે મારી પાસે એવા ઘણા કેસીસ આવતા હોય છે પુરુષોના કે ભાઈ તું આવું કરે છે શું કામ. એનું પહેલું કહેવાનું એમ છે કે આ જે બાઈ છે ને એ નાતી ધોતી પણ નથી, પોતાની સફાઈ પણ નથી રાખતી, ઘરનું કામ પણ નથી કરતી. એનો બોલવાનો ઢંગ એટલો કકલાટ વાળો છે ને, કચ 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 એટલી બધી હોય છે કે એની વાત જ નહીં. એની પાસે 5 મિનિટ હું બેસી નથી શકતો, બરાબર. ને એનું જે આઈક્યુ છે ને, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ જે હોય ને એ સાવ ડાઉન છે. એ નવી વસ્તુ શીખવા જ નથી માંગતી, બરાબર. એ પોતાની વસ્તુ ચલાવ્યા કરે છે. તેની સાથે રહેવું પણ અઘરું છે, અપડેટેશન. હા, તો પણ હું જ્યારે કોઈ બીજી સ્ત્રીના સંપર્કમાં આવું છું ત્યારે હું જોઉં છું કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, આવું વર્તન કરી શકે, પોતાની જાતને પ્રોપર ઢંગથી રિપ્રેઝન્ટ કરી શકે, સારા કપડાં પહેરી શકે છે, પોતાની બ્યુટીનું ધ્યાન રાખે છે, પોતાના શરીરનું ધ્યાન રાખે છે, બરાબર. તો મારી સ્ત્રી જે છે તે 5 દિવસની નાઇટી પહેરીને ફરીને આવે ને મને કે મને પ્રેમ કરો, હું કેવી રીતે કરી શકવાનું છું? એને સમજાવું છું પણ સમજતી નથી. તો અમુક સ્ત્રીઓ છે ને લિમિટ, પોતાની જાતને લિમિટમાં, જયારે લગ્ન થાય ને ત્યારે બહુ સરસ મજાનું હોય છે, એમ રિપ્રેઝન્ટેશન એનું બહુ સારું હોય છે, નાઈ ધોઈને ચોખ્ખું રહેવાનું હોય છે. પણ જયારે લગ્ન થઈ ગયા એટલે બધું મૂકી દે છે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી, ભાઈ ટાઈમ, 5 મિનિટનો ટાઈમ નથી, નાવાનો ટાઈમ નથી,
એટલે ઘણા પુરુષો આ બધી બાબતોને લઈને પણ બીજી સ્ત્રીઓ સાથે એટેક થતા હોય છે. ઘણા લોકોની ફિતરત એવી હોય છે. ઘણી બાઈઓ જે હોય છે કે એ પોતાના પતિને પ્રોપર રીતે સંભાળી નથી શકતી, એના કારણે એટેક થતો હોય છે. અત્યારે શું છે, આપણે કોર્પોરેટમાં રહેતા હોઈએ છીએ કે ભાઈ આપણે નોકરી બિઝનેસ કરતા હોઈએ છીએ, તો આજુબાજુ સ્ત્રીઓને બધી વસ્તુ મળતું જ હોય છે. તો એમાં ઘણા લોકોને આવા રિલેશનશિપ ચાલતા આવેલા હોય છે. તો આ પેલું શું કહેવાય કે ભાઈ પેલાનું ચાલે છે અને પેલો કરે છે તો હું કરીશ તો એમાં શું મોટી વાત થઈ ગઈ છે, બરાબર ને? તો આ દેખાદેખીમાં પણ લોકો આવી ચક્કરમાં પડી જતા હોય છે. આવા બધા ઘણા બધા રીઝન્સ હોય છે. આ એકલો માટે પુરુષનું પણ વાત નથી, આ પોઈન્ટ પર તો સ્ત્રીઓની પણ વાત થાય છે કે જ્યારે સ્ત્રીઓ બહાર નોકરી કરવા માટે જતી હોય છે તો બીજા લોકોના ચક્કર ચાલતા હોય છે, તો એનાથી એ પોતાની જાતને જોઈને એમાં પ્રભાવમાં આવીને એ વસ્તુમાં પણ પડી જતી હોય છે કે ભાઈ આ તો બધું કેઝ્યુઅલ કહેવાય, આ બધી વસ્તુ તો ચાલે, અત્યારે તો આપણે નવા યુગમાં છે, એમ કરીને બીજાની દેખાદેખીથી પણ માણસ પડી જતું હોય છે, બરાબર? એટલે આ જનરલી વાત એવી છે કે જ્યારે તમારે આ બધી વસ્તુનો મેટર આવતું હોય છે ત્યારે તમારે તો પહેલા તો સ્ટ્રોંગ બોન્ડિંગ રાખવાનું હોય છે કે આ બધી વસ્તુમાં માણસ પડે જ નહીં, એના માટેની બોન્ડિંગ રાખવાની જવાબદારી તમારી હોય છે. તો તમે આ બધી વસ્તુ કરતા આવેલા હોય તો આ બધી વસ્તુ થવાની જરૂરત જ નથી હોતી. બીજો માણસ કોઈ બીજી જગ્યાએ ફાફા મારવાની જરૂરત જ નથી હોતી. પતિને પ્રોપર ઢંગથી સાચવીને રાખો, ઇમોશનલી, બરાબર, શારીરિક રીતે બધી રીતે તમારે સાચવવાની જવાબદારી તમારી છે. ત્યારે તો પતિ તમારા સાથે રહેતો હોય છે. તમે આમ કહેતા હોય કે હું પતિને કાબુમાં રાખું, તો લગ્ન જીવન કઈ કોઈ બીજાને કેદી બનાવવા માટેની રીત નથી. તમારે બંને જણાએ સરખી રીતે રહેવાનું છે, એકબીજાને સમજીને સમાંતર રીતે પાર્ટનરની જેમ રહેવાનું છે. તમે એમ કહેતા હોય કે હું મારી પત્નીને આમ પકડીને રાખીશ, તે ખોટી માનસિકતા છે. મારા પતિને તો આમ કાબુમાં રાખીશ. અરે ભાઈ તું શું કામ કાબુમાં રાખવાની છે? કઈ તારો ગુલામ છે? ભાઈ લગ્ન કરીને તારી સાથે કઈ ગુલામી કરવાની છે? ગુલામી કરવાના કોન્ટ્રાક્ટ લખીને આપેલા છે. હું પણ સ્વતંત્ર છું, ભાઈ ગુલામ બનાવવાની જરૂરત જ નથી. આવી બધી માનસિકતા નહીં રાખવી જોઈએ. એકબીજાને અપગ્રેડ કરતા રહેવું જોઈએ. નવા જમાના સાથે, નવી સમજ સાથે, નવી વસ્તુ શીખીને અપગ્રેડ કરતા રહેવું જોઈએ. પોતાની જાતનું ધ્યાન રાખવું જોઈએ. લગ્ન વખતે તો બંને જણા એકબીજાને ધ્યાન રાખતા હતા, બંને હેન્ડસમ ને બ્યુટીફુલ ને બધું હતું, ને લગ્ન થાય તો ધીરે ધીરે બધું વસ્તુ ઓછું થતું હોય. ને રિલેશનશિપ એવી વસ્તુ છે કે એમાં તમારે 100% આપવું પડતું હોય છે. 100% નો મતલબ એવો છે કે પેલી 50% કરશે ને હું 50% કરીશ, એ થોડુંક મને બોલો ને તો થોડુંક હું બોલે, એવું નથી હોતું. તમારે લગ્ન કરેલા છે, રિલેશનશિપ જાળવવું છે તો તમારે 100% આપવું પડશે. એ રોજ તમારી સાથે વાતો નહીં કરશે, મોઢું બગાડશે, તો પણ તમારે 100% તમારે ઘેરે તો આવવું જ પડશે. તમારે 100% એની સાથે વાતો કરવી જ પડશે. 100% એની સાથે રાતે તમારે શાંતિથી વાતચીત કરીને જ સુઈ જવું પડશે. તમે એ મોઢું બગાડેલું હોય તો તમે પણ મોઢું બગાડીને જવાના છો તો એ ચાલવાનું જ નથી. છેલ્લે તમે ડિવોર્સના રસ્તે જ જવાના છો. એટલે રિલેશનશિપને એવી રીતે જોવાનું છે કે હું મારું 100% આપવાનો જ છું, કે હું મારું 100% આપવાની જ છું. લેડીઝનું તો ઘણું પ્રોબ્લેમ હોય છે, એનું મોઢું ચડવાનું તો નાની બાબતોને લઈને મોઢું ચડતું હોય છે. ફ્રેન્ડ સાથે પુરુષ ગયો છે તો મોઢું ચડાવી લીધું, 4 દિવસ વાત નથી કરતી છે, કંઈક વસ્તુ નથી લાવ્યા છે તો 4-5 દિવસ મોઢું ચડે. ભાઈ તમારું મોઢું ચડાવવાનું જે વસ્તુ હોય છે ને એ જ તમને બીજી સ્ત્રીઓ તરફ માણસને ઢાળે છે કે ભાઈ આના તો ત્રાસ વધી જ ગયો છે, આના કરતા કોઈ બીજી મને 5 દિવસનું સુખ આપે ને એ પ્રકારની લેડી સાથે હું થોડીક મારી પળો વિતાવું, આવા બધી માનસિકતામાં માણસ પડી જતો હોય છે. નાની બાબતોને લઈને મોઢું ચડાવવાનું ચાલુ કરતી હોય છે ને એ બાઈના હસબન્ડને આ બધા ફાફા મારવા પડતા હોય છે, બરાબર? તો આ બધા અમુક રીઝન્સ હોય છે. હું કઈ એક્સપર્ટ નથી આ બધા રિલેશનશિપનો, પણ અમુક કેસીસ જોયા છે એના અનુસંધાને બધી વાતો કરું છું. ઠીક છે કે આવા બધા રીઝન્સના કારણે લોકોએ બહાર જવાની જરૂર પડતી હોય છે, બરાબર? બાકી કોઈ પણ માણસને એવું નથી હોતું કે એના જીવનમાં ઝંઝાવાત હોય, બધા આવા ઝઘડાઓ હોય ને હું આવી બધી પરેશાનીઓમાં પડીને રહું, એ બધી વસ્તુ નથી હોતું. કોઈ પણ પુરુષ હોય એને શાંતિનું જીવન જ જોતું હોય છે, કોઈ પણ સ્ત્રી હોય છે એને શાંતિનું જીવન જ જોતું હોય છે, ક્વોલિટી જીવન જોતું હોય છે કે હું અત્યારે જે લેવલ પર છું એને વધતીને મારી લાઈફને પ્રોપર ઢંગથી એન્જોય કરતી રહું, બરાબર ને? આવી રીતનું હોય છે. ઓકે, આટલું બધું આપણે સમજી લીધા પછી આજે ટોપિક છે, એક હોટ ટોપિક છે, રણનીતિ, સ્ટ્રેટેજી, એના ઉપર હવે ધીરે ધીરે આવીએ. આઈ થિંક અત્યાર સુધી તો બધું બોનસ હતું, હવે મેઇન છે જે છે, રાઈટ? જે પોઈન્ટ પર આવીએ કે રણનીતિ સર શું છે અને કેવી રીતે કરવી જોઈએ એ સમજાવો. જો આપણે આ બધી વસ્તુ માટે ભેગા થયા છે કે એકચ્યુઅલી આપણે કઈ એવા બધા એક્સપર્ટ નથી, બધા રિલેશનશિપના એક્સપર્ટ નથી, પણ ઘણા બધા કેસીસ જોયા છે, એના અનુસંધાને જ વાત કરીએ છીએ કે આવો પણ એક રસ્તો હોઈ શકે છે, આવી પણ એક સ્ટ્રેટેજી હોઈ શકે છે, આવી પણ એક રણનીતિ હોઈ શકે છે. તમે એને અજમાવી શકો છો. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે જ્યારે કોઈ લેડીના જીવનમાં એવું આવે કે એના પતિનું કોઈ બાર લફવું છે, એમને એવું ધ્યાન આવે. હવે ખબર કેવી રીતે પડશે કે મોબાઈલ દ્વારા કોઈ બીજું કહેશે કે પોતે એમ જોઈ જશે કે ભાઈ આવી રિલેશનશિપ છે અને આવી રીતે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, બરાબર? એનું કન્ફર્મેશન થયા પછી તમારે તરત ઝઘડાઓ કરવાનું, મન મુટાવ કરવાનું, ગાળાગાળી કરવાનું, આ બધું નથી કરવાનું. શાંત રહેવાનું છે. શાંતિ જ તમારું હથિયાર છે, બરાબર? આ વસ્તુ પહેલી વાત તો તમારે શાંત રહેવાનું છે. બીજી વસ્તુ તમારે છે કે કોઈ પણ દિવસ ઝઘડો નથી કરવાનો.
શાંતિ રાખો, પરિસ્થિતિને સ્વીકાર કરો કે હા આ બધી વસ્તુ થઈ ગયું છે, એનો સ્વીકાર કરો. આ વસ્તુથી શું થાય, શાંત રહેવાથી, ઝઘડો નહીં કરવાથી વસ્તુ તમારે એવું થશે કે તમારી પાસે અમુક ડિવાઇસીસ ને એને બધો એક્સેસ આવશે કે તમે ડિવાઇસીસમાંથી બધા ફોટોસ છે કે પછી તમે એમને ચેટ છે, એમની હિસ્ટ્રી છે, આ બધી વસ્તુને રિકવર કરી શકશો, પુરાવા ભેગા કરી શકશો. એ તમારી પાસે સમય આવે. અગર તમે ડાયરેક્ટ જ ઝઘડો કરવાનું ચાલુ કરી દેશો તો પતિ અલર્ટ થઈ જશે. એ પોતાના ડિવાઇસ બીએસ બધું સગે વગે કરી નાખશે, બધા પુરાવાનો નાશ કરી નાખશે. કોર્ટમાં સાબિત કરવું મુશ્કેલ પડી જશે કે ભાઈ સાબિત કરો જો આવું કોઈ લફડું છે. તમે પેલી જે બાઈ જેની જે ગર્લફ્રેન્ડ છે એના ઘરે જઈને બબાલ કરશો, તમારા વિરુદ્ધમાં એક એફઆઈઆર દાખલ થશે કે મને ખોટી રીતે બદનામ કરે છે, મારા ઘરે આવીને હુમલો કરે છે, એ ફરિયાદ દાખલ કરી દેશે. એટલે આમાં ઝઘડો કરવાનો વાત જ નથી. તમારે શાંત રહેવાનું છે, પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે, પુરાવા રિકવર કરવાની કોશિશ કરવાની. આનાથી સર એક લાઈન ખાલી યાદ આવે છે, કહી દઉં કે એવું કહેવાય છે કે ચોર છે ને હંમેશા પોલીસ કરતા વધારે હોશિયાર હોય છે, બરાબર, પણ એક ભૂલ તો કરે છે અને પોલીસ છે ને ભૂલ જ પકડતી હોય, ચોરને નથી પકડતી. બિલકુલ યસ, બહુ સરસ મજાની વાત કરી તમે કે માણસ જ્યારે ચોરી એની પકડાય ને ત્યારે અલર્ટ થઈ જાય કે અરે મારી ચોરી તો પકડાઈ ગઈ, તો એ પુરાવા નાશ કરવાની કોશિશ કરવાની ચાલુ કરી દે, પુરાવા નાશ કરવાની તૈયારીઓ કરી નાખે. હવે તમે ઝઘડો કર્યો એનો મતલબ પેલો માણસ અલર્ટ થઈ જાય છે, તમારા પુરાવા બધા નાશ થઈ જશે. તમારે શાંતિ રાખવાની છે, પરિસ્થિતિને સમજવાની છે કે આમાં શાંતિનું જ કામ છે. ત્યાર પછી તમારે પુરાવા ભેગા કરવાનું ચાલુ કરવાનું છે, બરાબર. પછી તમારે તમારા માતા પિતા, સગા સંબંધી, મિત્રો જેને તમે ઓળખતા હોય એને જાણ કરી દેવાની છે કે ભાઈ આવું મારી સાથે ઘટના થઈ છે. તો એ માણસો તમને એમ કહેશે કે ભાઈ ઘરે આવી જ આપણે સબક શીખવાડવાનું, પણ તમારે ત્યાં ઘરનો ત્યાગ નથી કરવાનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. લેડીઝ સૌથી પહેલું કામ એ કરે કે ભાઈ આવું બધો ઝઘડો થયો હોય તો ઘરનો ત્યાગ કરી નાખે. ઘરનો ત્યાગ બિલકુલ પણ નથી કરવાનો, તમારે એ જ ઘરમાં રહેવાનું છે. મેં તમને આગળ સમજાવેલું એ પ્રકારનું ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ વિશે એટલા માટે સમજાવતો હતો કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ પ્રમાણે તમે એમ સમજી શકો છો કે આ મેટ્રિમોનિયલ હોમ છે, તમારા પતિનું ઘર તે તમારું મેટ્રિમોનિયલ હોમ છે. એમાં રહેવાનો તમને સંપૂર્ણ પ્રકારનો અધિકાર છે. તમારા પતિ કે તમારા સાસરી વાળા તમને તગડી નહીં મૂકી શકે, બરાબર ને. તો તમે તમારા ઘરને છોડવાનું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એવું છે, બાળકો હોય તો પણ એમને સાચવણી રાખવાની છે. એમ પણ નથી કરવાનું કે બાળકોને તો હું સોંપીશ જ નહીં, મારા જ કબજામાં રાખીશ ને હું એને મુલાકાત નહીં કરવા દઈશ. આ બધી વસ્તુમાં નહીં પડવા દો. જે રૂટીન ચાલે છે ચાલવા દેવાનું, પોતાની ફરજો નિભાવવાની છે. જે રસોઈ બનાવો છો, જે કઈ તમે કામકાજ કરો છો, રૂટીન કામ, એ તો તમારે કરવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત પર આવીએ કે જે પતિ જે આવી હરકત કરેલી છે એને શાંતિથી કહી દેવાનું છે કે ભાઈ તારે જે કરવું હોય તે કર, કઈ વાંધો નહીં, હું તો તારા નામનું નાઈ લીધેલું છે. તે વફાદારી નો ભંગ કરેલો છે, ત્યાં લગ્ન જીવનની જે મૂળ શરત હતી એનો ભંગ કરેલો છે, બરાબર. હવે તારે જે કરવાનું તે કર, હું તો મારું મન તો મોડું થઈ ગયું છે, બરાબર. એટલે મારી સાથે એટલે એની સાથે જે સંપર્કો હોય ને એ ઓછા કરી દેવાના છે, વાતચીત હોય છે તે ઓછી કરી દેવાની છે, શારીરિક સંબંધો ઓછા કરી દેવાના છે, નહીં તો કરવાના જ નથી હોતા, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર આવીએ. હવે પતિ શું કરશે કે આવી બધી પરિસ્થિતિમાં બધું શાંત છે, કઈ ઝઘડા થયા નથી, તે શું કરશે કે હજુ એક ચાન્સ છે કે આને પટાવી લઉં, એને મનાવી લઉં. તે તમને મીઠી મીઠી વાતો કરીને પડદો પાડવાની કોશિશ કરશે, પણ એની મીઠી મીઠી વાતોમાં આવવાનું નથી. તમારે તમારી સ્ટ્રેટેજી પર પ્રમાણે જ કામકાજ રાખવાનું છે. એ ઘણી વખત પતિની સ્ટ્રેટેજી એવી હોય છે, અમારી પાસે પણ ઘણા પતિઓ આવે છે કે આવું આવું છે, તેવું તેવું છે. તો ઘણા વકીલો અમે પણ સલાહ આપતા હોય છે કે ભાઈ બાળક થઈ જાય ને તો પાછી પેલી ફિક્સ થઈ જશે. તો પતિ શું કરતા હોય છે કે બાળકની તૈયારીઓ ચાલુ કરી નાખે કે ભાઈ મીઠી મીઠી વાતો કરે, ગિફ્ટ કરે ને જનરલી પ્રેગ્નન્સી આવી જતી હોય છે. જ્યારે પ્રેગ્નન્સી આવી જાય ને ત્યાર પછી જે માતા હોય ને 5 થી 7 વર્ષ સુધી બંધાઈ જાય છે. ઓકે, મુવમેન્ટ જ નહીં કરી શકશે. એટલે તો બાળકને સાચવવાનું, બાળક પેદા થાય તો એને સાચવવાનું, એને 5-7 વર્ષનું થાય ત્યાં સુધી. તો 5-7 વર્ષ એટલો લાંબો ટર્મ્સ હોય છે ને કે જૂના બધી વસ્તુઓ છે ને બધી વિખેરાઈ જતી હોય છે, યાદદાસ્ત બધી કમજોર થઈ જાય, બધું પાટા પર પડી જતું હોય છે. તમારે આ ટ્રેપમાં નથી આવવાનું, આ લૂપમાં નથી આવવાનું, કારણ કે પેલાની ફિતરત આપણને ખબર પડી ગઈ છે કે બધી જગ્યાએ ફાફા મારવા વાળો જ માણસ છે. આજે એને કાલે તો પાછો બીજા ધતિંગ કરવાનો જ છે. એટલે તમે તમારી લાઈફને સાચવી લેવાની છે કે હવે તમારી લાઈફ પણ એવી થઈ ગઈ છે કે તમે મેરેજ કરેલા છો તો ઘણા પુરુષો તો શું છે કે ખોટે પ્રકારની વાતો કરતી હોય છે કે આ તો ઉપયોગ થયેલું રમકડું છે. આવી બધી માનસિકતા પણ પુરુષોની હોય છે કે ભાઈ જેના લગ્ન થઈ ગયેલા હોય એની સાથે ફરીથી લગ્ન નથી કરતા, એની સાથે ક્યાં એની સાથે લગ્ન કરવાના, આગળના લગ્ન તો સંભાળાતા નહીં હતા. તો તમારું તો હવે તમારા પર ઠપ્પો લાગી ગયો છે કે તમારી સાથે બીજા લગ્ન કરવા માટે પણ કોઈ માણસ રેડી નથી થવાનું. કદાચ મળી પણ જશે તો તમને એવી ગેરંટી નથી કે પ્રોપર માણસ મળવાનો છે. આના કરતા ખરાબ માણસ મળેલો છે તો શું કરવાના તમે? એટલે મેટર આ છે કે તમારે શાંતિ રાખવાની છે પતિના ટ્રેપમાં. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત પર આવીએ કે તમારે ટ્રાય કરવાનું છે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ તમે જ્યારે પણ રહો છો ને તો પતિની કોઈ પણ પ્રકારની મિલકતો હોય ને કે યા તો એફડી હોય એ તમારા નામ પર ટ્રાન્સફર થાય ને એવા પ્રકારના પ્રયત્નો કરવાના છે, બરાબર. અગર આમાં તમારે સમજવાનું છે કાયદો
કે તમને ભરણ પોષણનો અધિકાર છે, જીવન નિર્વાહનો અધિકાર છે, પણ પતિની પ્રોપર્ટીમાં ડાયરેક્ટ અધિકાર નથી. એની જે પ્રોપર્ટી એના નામ પર ખરીદેલી હોય ને એમાં તમે ડાયરેક્ટ માલિક નથી બની જતા. હા, પતિ ગુજરી જાય તો એની જે વારસાઈ હોય તો એમાં વારસાઈ હકે તમે દાખલ થશો, પણ અત્યારે એના પોતાના નામ પર કોઈ પ્રોપર્ટી હોય ને તો એના અનુસંધાને તમે માલિક નથી બની જતા. તમને મિલકતનો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. એટલે તમારે ટ્રાય કરવાનું છે કે આ સમય દરમિયાન કંઈક ને કંઈક મિલકતો તમારા નામ પર ટ્રાન્સફર થાય. શાંતિ રાખવાની વાત જ એટલા માટે કરવામાં આવે છે કે તમે ઝઘડો કરેલો છે ને તો કોઈ તમને 5 રૂપિયા પણ ટ્રાન્સફર નથી કરવાનું છે. ચોથી વસ્તુ કે તમારા સ્ત્રી ધન છે, તમારી જે બધી વસ્તુઓ છે એનું લિસ્ટ કરવાનું ચાલુ કરો. એ ક્યાં પડેલી છે, લોકરમાં પડેલી છે કે એના પર લોન લીધેલી છે, એના પુરાવા ભેગા કરવાનું ચાલુ કરો. કારણ કે જે તે સમયે કોર્ટ મેટર થતી હશે ને ત્યારે તમારે આ બધા પુરાવા ત્યાં આપવા જ પડશે. હવામાં તમે વાતો નહીં કરી શકશો. એટલે પુરાવા ભેગા કરવાનું કામ ચાલુ કરવું પડતું હોય છે. હવે વાત આવે છે કેસ કબાડાની ને એની. આ બધી વસ્તુના અનુસંધાને તમારી સાથે કોઈ મારપીટ થાય છે, ગેરવર્તન થાય છે, તમારે ડાયરેક્ટ કોર્ટમાં દોડી નથી જવાનું. ઓકે, આના માટે મીડિયેશન સેન્ટર હોય છે, બરાબર. પ્રી લિટિગેશન ફાઇલ કરવાનો હોય છે. પ્રી લિટિગેશન દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એની અલગથી સંસ્થા બનાવવામાં આવેલી જ હોય છે. દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ અવેલેબલ છે અને તમારે કદાચ વકીલનો ખર્ચો નહીં કરવો હોય તો એ ફ્રીમાં છે. તમે ત્યાં જઈને એક સિમ્પલ ફોર્મ હોય છે, ત્યાં તમે કાઉન્ટર પર જઈને કહેશો કે મારે પ્રી લિટિગેશન ફાઇલ કરવાનું, એક સિમ્પલ ફોર્મ તમને આપવામાં આવશે. એ સિમ્પલ ફોર્મમાં નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, સામેવાળાના નામ, એડ્રેસ, મોબાઈલ નંબર ને તમારી ઘટના શોર્ટમાં વર્ણવવાની છે કે એકચ્યુઅલી શું થયું હતું તમારે શું જોઈએ છે. પણ આમાં પણ ધ્યાન રાખવાનું છે, કદાચ વકીલ સાહેબ હાયર કરી શકો એવી કેપેસિટી હોય તો વકીલ સાહેબની ગાઈડલાઈન પ્રમાણે તમારે આગળ વધવાનું. કારણ કે અમુક ફેક્ટ હોય છે એ તમે એડમિટ કરી લો, કબૂલ કરી લો, જે તમારા કેસમાં તમને હેરાન કરી શકે એવી બધી વસ્તુ હોય છે. એટલે વકીલ સાહેબની પાસેથી અમુક માહિતી જાણીને પછી આગળ વધવું જોઈએ કાયદાકીય કામકાજમાં. પોતે જાતે પણ દોડવું નહીં જોઈએ, એ પણ અમે સલાહ આપીએ છીએ. પણ તમારે પ્રી લિટિગેશનમાં જવાનું છે. ડાયરેક્ટ કોઈ કેસ ફાઇલિંગ નથી કરવાના. ભરણ પોષણના કેસ ને આ કેસ ને તે કેસ. હવે જ્યારે તમે પ્રી લિટિગેશન ફાઇલ કરો છો, તમે મીડિયેશન ફાઇલ કરો છો, ત્યારે સામેવાળી પાર્ટી આવશે ને એની મુક્ત મને ચર્ચા થશે કે એકચ્યુઅલી થયું તું શું, કેવી રીતનું છે, અત્યારે શું કરવું છે અને શું નથી કરવું છે. એટલે શોર્ટમાં વાત એવું કહેવાનું છે કે તમારે ડાયરેક્ટ દોડી નથી જવાનું કોર્ટમાં બીજા બધા કેસીસ ફાઇલિંગ કરવા માટે. તમારે જવાનું છે પ્રી લિટિગેશન્સ માટે. પ્રી લિટિગેશન્સથી થશે શું કે જે કંઈ ઘટના બની છે, જે કંઈ વસ્તુ બની છે તો એ વસ્તુ સામે આવશે ને ઓન રેકોર્ડ આવશે. તમે આ બધી વસ્તુ કહી શકશો કે તમારું કંઈક વસ્તુ ત્યાં સ્ત્રીધન કે કંઈક વસ્તુ હશે તો તમે એના પર પણ ડિસ્કસ મુદ્દાસર વાત કરી શકશો કે મારી સાથે આ ઘટના થઈ છે અને મારી સાથે આવી રીતે અત્યાચાર થયા છે અને આ બધી વસ્તુને લઈને હું અહીંયા માટે આવેલું છું. તો ઘણી વખત શું છે કે સ્ત્રીને તગેડી દેવામાં આવતું હોય છે, ઘરમાંથી તગેડી દે, તો એ બાબતનો ઉપાય પણ અહીંયા પ્રી લિટિગેશન્સમાં થઈ શકે છે કે ભાઈ એમને તગેડી કેમ મૂકવામાં આવેલું છે, બરાબર. તો આ બધો ઉપાયને તમે કોઈ પણ પ્રકારના કેસીસ ફાઇલિંગ કરતા પહેલા તમે આ બધી વસ્તુ કરી શકો છો. હવે ઘટના આ બધી સ્ટ્રેટેજી કરવાની ને આ બધી વાતો કરવાની શું કામ આવે છે એ સમજીએ કે જ્યારે સ્ત્રીઓ લગ્ન જીવનમાં આવે છે ત્યારે અમુક વર્ષો પોતાના ઇન્વેસ્ટ કરી નાખેલા હોય છે ને આવી બધી બાબતોને લઈને કદાચ ડિવોર્સ કરી નાખે છે, ત્યાગ કરી નાખે છે, તો તેનો હાથ પકડવા વાળા લોકો નથી મળતા છે. માતા પિતા જે હોય છે એ અમુક લિમિટેડ પીરિયડ સુધી એમનો સાથ આપશે. ભાઈ બહેનો, રિશ્તેદારો હોય છે કે પછી ફ્રેન્ડ સર્કલ અમુક સમય સુધી સાથ આપશે, કારણ કે એ પોતાનું જીવન લઈને પણ બેઠેલા છે. આ લડાઈ એકલાએ લડવાની થશે ને કોર્ટમાં પોતે કબૂલાતો હોય છે, પોતાના પુરાવા હોય છે, એમને એકલાએ બધી આપવી પડશે. એમના સવાલો પણ ક્રોસ પણ એમની એકલા નહીં થશે, પુરાવા પણ એમને જાતે જ આપવા પડશે, બરાબર. તો આ બધી બાબતોને લઈને તમારી પાછળ આખી જિંદગી બધા લોકો નથી ફરવાના ને લોકોની પણ લિમિટેશન્સ હોય છે, ઠીક છે. તો આખી જિંદગી તમારી પાછળ નથી પડવાના હોતા. એટલે તમારે એ વસ્તુ સમજવાની છે કે મારું જીવન છે એની 100% જવાબદારી મારી પોતાની છે. તો હું એને પ્રોપર રીતે ને પ્રોપર સ્ટ્રેટેજી પ્રમાણે મારું જીવન ચલાવું, ઠીક છે ને. આ બધા કજિયામાં પડીને, આ બધા ખોટા લિટિગેશન્સમાં પડીને પોતાની જિંદગી બરબાદ કરતા પહેલા એના અલ્ટરનેટ વે કયા છે, એના અલ્ટરનેટ ઉપાયો કયા છે, એના પર ફોકસ કરવું જોઈએ. તો આ બાબતને લઈને હું દરેક જણાને એ સમજણ આપતો હોઉં છું કે ભાઈ તમે લિટિગેશનમાં પડતા પહેલા એના અલ્ટરનેટ વે પર વિચાર કરો. એના કોઈક બીજા રસ્તા હોય, કંઈક સમસ્યાનું સમાધાન થતું હોય, એના કોઈક બીજા રસ્તા હોય, એને પણ ઉપાય કરો પહેલા. ત્યારબાદ જ તમારે આગળ વધવું જોઈએ. ઘણી વખત તમારી પાસે ડિવોર્સના કેસીસ આવતા હોય છે તો અમે પહેલો સવાલ એમને પૂછીએ છીએ કે તમે સામાજિક પ્રયત્નો કરેલા છે કે કેમ. તમે સામાજિક પ્રયત્નો કરેલા છે, એમાંથી કંઈ નિકાલ નથી થયો, કંઈક વસ્તુ થતું નથી, તો પછી આપણે કોર્ટની રાય આગળ વધીએ, ઠીક છે. એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જે રણનીતિની વાતો કરતો હતો, જે સ્ટ્રેટેજીની વાતો કરતો હતો, એ આ પ્રકારની હોઈ શકે છે. આ પ્રકારનું તમે કરી શકો છો. આ કોઈ કાયદાકીય સલાહ નથી, પણ આ વસ્તુ આવી રીતે પણ આપણે હેન્ડલ કરી શકીએ છીએ. એનો એક અલગ પ્રકારની દ્રષ્ટિ આપણે તમને આપવા માટેનો આપણે લાઈવ કરેલો હોઈ શકે છે બધી વસ્તુ, બરાબર. આ બધી વસ્તુ છે, આવી રીતની બધી વાતો થતી હોય છે. હવે સર આપણે એ સમજીએ કે તમે જે 1-2 વર્ષનો પીરિયડનો ગેપ તમે કીધો કે થોડી શાંતિ રાખવી જોઈએ, બરાબર.
એમને આપણે એવું ભનક ના થવી જોઈએ કે અમે આ રણનીતિ કરીએ છીએ, આ સ્ટ્રેટેજીમાં છે, બરાબર, અમારી આ સ્ટ્રેટેજી છે. હવે ટાઈમ પીરિયડ દરમિયાન એક બહુ વેલિડ ક્વેશ્ચન પૂછું કે અગર મર્ડર જ થઈ ગયું તો, કે પેલાનો મગજ છટકી ગયો, ખબર પડી ગઈ અને મર્ડર જ કરી નાખ્યું તો શું કરીએ? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આ વસ્તુ આવવું જ જોઈએ, આ સવાલ પૂછવો જ જોઈએ. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે બધાને લેડીઝ ડ્રમમાં પૂરીને મારીને ફેંકી દે છે, બરાબર? આવા કિસ્સા પણ ઘણા બને છે. તો પુરુષો તો શું નહીં કરી શકે? તો આ બધી બાબતોને પગલે કદાચ પુરુષોએ હુમલો કરી દીધો તો, પણ તમે કોઈ પણ પ્રકારની વસ્તુમાં પડેલા છો તો હું તમને એમ કહેવા માંગુ છું કે તમને એવો જાનનો જોખમ છે કે આ માણસ આવું, તમને જ્યારે એવું અલર્ટ લાગે, કોઈ પણ માણસને ખબર તો પડી જ જાય કે હવે આ પાણી માથાની ઉપરથી નીકળવા લાગેલું છે, તો તમારે પછી એના માટેનો અલ્ટરનેટ વે એવો તમારે સુરક્ષિત જગ્યાએ જવાની વાત કરવી જોઈએ. ને આ તો આજે રણનીતિ છે ને, સ્ટાર્ટિંગની વાત કરું છું કે સ્ટાર્ટિંગથી ઝઘડો કરીને પોતાનો કેસ ના બગાડો. તમને એવો ભય લાગે છે કે ભાઈ આ વસ્તુ તો હવે મર્ડર સુધી પહોંચી ગઈ છે, તો ત્યાંથી તમારે નીકળવાની તમારી પ્રાથમિક ફરજ છે, એ નીકળી જવું જોઈએ. પણ હું એમ સમજાવવા માંગતો હતો કે તમારે ડાયરેક્ટ કેસ માટે નહીં જવું જોઈએ, એના માટેની આ તૈયારી પણ હોઈ શકે છે. હવે મર્ડરની જ વાત કરીએ ને, તો જીવનનું મરણનું આપણા હાથમાં નથી હોતું. તમે કદાચ બાળકને સ્કૂલે મૂકવા માટે જાઓ છો ને ત્યાં કોઈ ગાડી આવીને તમને કચડીને ચાલ્યું જાય છે, તો તમે બાઇક ચલાવીને શાકભાજી લેવા માટે જાઓ છો ને ત્યાં તમારે કોઈ ગાડી આવીને કચડીને ચાલ્યું જાય છે, તો તમે રાતે સૂતા હોય તમને હાર્ટ એટેક આવી જાય છે, તો એટલે મરણ વસ્તુ એવી છે કે આપણા હાથમાં નથી, એને આપણે આંકી નથી શકતા છે, બરાબર? કદાચ કોઈ બીજી વ્યક્તિ સાથે તમારો ઝઘડો થયો ત્યાં જ તમને ચપ્પુ મારી દે છે, તો પતિની વાત છોડો, બીજાનું પણ. એટલે મરણ થઈ જશે કે આવું થઈ જશે કે તેવું થઈ જશે એટલે હું આ નીતિ નહીં અપનાવું, એ અલગ તમારી મુનસફીની વાત છે. બાકી આ વસ્તુ એના માટે કહેવાનું છે, આ રણનીતિને આ બધી ડિસ્કશન એના માટે થાય છે કે જ્યારે તમારી સાથે આવી બધી સિચ્યુએશન ઊભી થાય છે ત્યારે શાંતિ રાખીને અમુક પગલાં એવા લેવા જોઈએ જેથી કરીને તમારો કેસ તમે મજબૂત બનાવી શકો. તમે એક્સાઇટમેન્ટમાં બીજા પગલાં ભરી તમારો કેસ ના બગાડો, એના માટેની આ બધી ચર્ચાઓ હોય છે, બરાબર? બાકી મર્ડર કરી નાખે કે લેડીઝ પતિનું મર્ડર કરી નાખે એવી બધી સંભાવના. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત તમને કહી દો ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે મર્ડર આમનામ પણ કઈ થઈ નથી જતા. બરાબર? મર્ડર કરવું એટલે બહુ રેર વસ્તુ છે. તમે જોતા હશો કે આપણા કરોડો અબજો લોકો દુનિયામાં રહે છે, કે બહુ બધા મર્ડર એવા બધા નથી થતા કે ભાઈ આમ કરી જ નાખે ને આપણે જોતા હોઈએ ને, આપણે અહીંયા બેઠા છે ને કંઈક કોઈ જગ્યા મર્ડર થતું આપણે સામે જોઈએ બિલ્ડિંગમાં ને આપણે આમ બેઠા છે. મર્ડર કરવા માટે બહુ ડીપમાં પાવર જોતો હોય છે. કોઈ માણસ કોઈ પ્રાણીનું પણ મર્ડર નથી કરી શકતો. હા, પ્રોફેશનલ હોય છે, કસાઈ હોય છે, આ બધી વાતો અલગ છે, એ પ્રોફેશનલ્સ છે. પણ કોઈ સામાન્ય વ્યક્તિ ડાયરેક્ટ કોઈનું મર્ડર કરી શકે એવી બધી વસ્તુ નથી હોતી. એ મર્ડર કરવા માટે પણ ઘણી બધી ડીપમાં માનસિકતા કેળવવી પડતી હોય છે. એટલે એવું તો માનવાની જરૂરત જ નથી હોતી કે કોઈ માણસ મારું મર્ડર કરી નાખશે, બરાબર? આપણે આટલો બધો ડર હોય તો પછી આપણે તો ઘરની બહાર નીકળવાનું જ આપણને મુશ્કેલ થઈ જતું હોય છે. એટલે આ દુનિયા એવી છે કે એની અનસર્ટિનિટી છે, બરાબર? તેનો સામનો તો આપણે કરવાનો જ છે. મરણ તો ગમે તે જગ્યાએ થઈ શકે છે, બરાબર ને? આ વસ્તુ હોય છે. રાઈટ. હવે સર આપણે વાત કરીએ પ્રેમી પંખીડાઓની. રાઈટ. લવ મેરેજ ભાગીને કરવા છે, લવ મેરેજ આની સાથે જ કરવા છે, બીજી કાસ્ટની છે પણ આપણે કોર્ટ મેરેજ કરી દઈએ, તો અમને થોડીક એ ગાઈડન્સ આપો લવ મેરેજ ઉપર કે 2026માં કઈ રીતે શું આપણે કરાય અને એની પ્રોસેસ શું છે એક લીગલ તરીકે. આ બહુ સરસ મજાનો સવાલ તમે લાવ્યા છો કે અત્યારે શું થયું છે, આજે 2026માં આપણે આવી ગયા છે, અત્યારે માહોલ એવી રીતનો ચાલી રહ્યો છે કે ભાઈ કંઈક નવા કાયદાઓ આપણે લાવી દઈએ કે જે ભાગીને લગ્ન કરે છે ને એ બધી વસ્તુ નહીં થવું જોઈએ, બરાબર? પેલા જ્યારે પણ કોઈ માણસ લગ્ન કરવા માટે આવે તો માતા પિતાને એક નોટિસ ઇસ્યુ કરવી જોઈએ. નોટિસ ઇસ્યુ થાય ત્યારબાદ એમની પરવાનગી હોય તો જ મેરેજનું રજીસ્ટ્રેશન થવું જોઈએ. અમુક સમાજમાં આ બધા ઘટનાઓ બનતા હોય છે, એના કારણે પોલિટિકલ દબાવ લાવીને આવા બધી વસ્તુ લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પણ એક વાત સમજીએ, અત્યારે આપણે 2026માં છીએ, આવો કોઈ પણ પ્રકારનો કાયદો પાસ થયો નથી, આવો કોઈ પણ પ્રકારનો કાયદો બની શકે એવી સંભાવનાઓ પણ નથી. કારણ કે આ સીધું ને સીધું આપણા જે કોન્સ્ટિટ્યુશન, આપણે જે બંધારણ છે એના આર્ટિકલ સાથેનું ઘસરણ છે. ને સૌથી મેન જે વસ્તુ આપણે સમજીએ છે તે આપણું સંવિધાન છે, આપણું જે બંધારણ છે, એના અનુસંધાને જ બીજા બધા કાયદાઓ બનેલા છે. તો એની ઉપરવટ જઈને કોઈ કાયદા બની નથી શકતા છે. આ જે વાત કરવામાં આવી રહી છે તે વ્યક્તિગત સ્વતંત્રતાને છીનવાની વાત થઈ છે. તે કોઈ સંજોગોમાં કોઈ કાળે પોસિબલ નથી કે એવા કોઈ કાયદા બને, કારણ કે આર્ટિકલ્સ પ્રમાણે જે રેગ્યુલેશન્સ બધા થતા હોય છે એના ઉપરવટ કોઈ કાયદા નથી બનાવી શકતા. આઈ થિંક છે ને કૃષ્ણ ભગવાને પણ આ કીધું છે કે અગર
બે પાર્ટી સામેવાળી પાર્ટી એકબીજાને જો પ્રેમ કરતી હોય તો થર્ડ પાર્ટીનો ઇવન લો કે કોઈ પણ હોય એનો કોઈ અધિકાર જ નથી કે એને એવું કહી શકે તમે નહીં કરો. તમારી વાત બહુ સાચી છે. ભગવાન કૃષ્ણની વાત પણ સાચી છે. કાયદો એમ કહે છે કે મેરેજ કરવા હોય તો તમારે પહેલા તમારી એલિજિબિલિટી સાબિત કરવી પડશે. ઓકે, એલિજિબિલિટીની વાત કરીએ તો પહેલે તો એમાં આવે ઉંમર. હા, છોકરીના 18 વર્ષ પતેલા હોવા જોઈએ, છોકરાના 21 વર્ષ પતેલા હોવા જોઈએ. ઓકે, ડન. બંને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. આ મેરેજ થાય છે એ સમજવા માટેની કેપેસિટી એમની હોવી જોઈએ. રાઈટ. ઓકે. ત્રીજું કે એ લોકો કોઈ પણ પ્રકારના ક્લોઝ રિલેશનશિપમાં નહીં હોવા જોઈએ. એટલે કે માસીના છોકરા છે, કાકાના છોકરા છોકરી છે કે બરાબર ભાઈ બહેનો છે કે આ બધી વસ્તુ ક્લોઝ રિલેશનશિપમાં નહીં હોવા જોઈએ. બરાબર. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે કોઈ માણસ સજા કાપતું વ્યક્તિ અંદર જેલમાં હોય ને બહારની કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે તો એ ઇમ્પોસિબલ છે. કારણ કે જે માણસ સજા કાપે છે, જે કેદી છે, એને કોઈ પણ પ્રકારનો કરાર કરવાનો અધિકાર નથી. બરાબર. તો મેરેજ એક કરાર છે. તે એક કરાર નહીં કરી શકે. કોઈ માણસને આપણે જોઈએ પિક્ચરમાં કે પેલું એમ કોઈ છોકરી મળવા ગઈ છે ને પેલો મુજરીમ છે તે એને એમ માંગમાં સિંદૂર ભરીને ભાઈ આપણે હવે મેરેજ થઈ ગયા છે. પિક્ચરમાં જોવા મળે પણ કાયદાકીય રીતે ઇનવેલિડ છે. એટલે આ બધી એલિજિબિલિટી છે. આ બધી વસ્તુ હોય તો પછી કોઈ પણ કાસ્ટ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, તમે લગ્ન કરી શકો છો. એ તમારી સ્વતંત્રતા છે. બરાબર ને. તો આ પહેલે તો એલિજિબિલિટી હોય છે કે આ બધી વસ્તુ આપણી પાસે હોય તો આપણે મેરેજ કરી શકીએ છીએ. હવે મેરેજ કરવા માટે બે કાયદા છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બે રીતે મેરેજ રજીસ્ટ્રેશન થાય છે. એક તો સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 પ્રમાણે રજીસ્ટ્રેશન થાય. હવે જનરલી આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ક્યારે થતું હોય? જ્યારે બંને જણા અલગ અલગ ધર્મથી આવતા હોય છે ત્યારે મોટા ભાગે આ કાયદા હેઠળ રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. જનરલ હિન્દુ વ્યક્તિ, મુસ્લિમ વ્યક્તિ હોય એ પણ કરી શકે છે, પણ આની પ્રોસિજર થોડી લાંબી હોય છે. બીજો કાયદો એવો છે કે ગુજરાત લગ્ન અધિનિયમ 2006. આમાં એક જ દિવસમાં રજીસ્ટ્રેશન થઈ જતું હોય છે. સર્ટિફિકેટ પણ એક દિવસથી લઈને 7 દિવસની અંદર મળી જતું હોય છે. એટલે આ બે કાયદા હેઠળ આપણે રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. બરાબર ને. આવી રીતે છે. સર, એમાં લવ મેરેજ અગર કરવા હોય તો ઘણા લોકોને એવા પણ પ્રશ્ન હોય, સમજ નથી પડતી કે ડોક્યુમેન્ટ શું જોઈએ, પેપર વર્ક શું જોઈએ, તો ડોક્યુમેન્ટ થોડુંક સમજાવો. ઓકે. કોઈ પણ માણસને કોર્ટ મેરેજ કરવા હોય તો એમને મેન પેપર્સ છે એમનું જન્મ તારીખનો પુરાવો. જન્મ તારીખના પુરાવામાં બે જ વસ્તુ કામમાં લાગશે તમને. એક તો છે કે તમારું જન્મ પ્રમાણપત્ર, બીજું છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, LC. બરાબર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બેમાંથી કોઈ પણ એક પેપર તમારી પાસે ફરજિયાત રીતે હોવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે. બરાબર. બીજું પેપર આવે છે કે ઓળખનો પુરાવો. એમાં આધાર કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, જેમાં ફોટો, તમારી જન્મ તારીખ, તમારું એડ્રેસ, તમારું નામ, બધી વસ્તુ આવી જતું હોય ને એવો કોઈ પણ એક પુરાવો હોવો જોઈએ તમારી પાસે. બરાબર. ત્રીજી વસ્તુ છે સાક્ષી. તમે અગર ગુજરાત લગ્ન નોંધણીના નિયમ પ્રમાણે તમે કરાવો છો તો તમારી પાસે બે સાક્ષી હોવા જોઈએ. ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ 2006 પ્રમાણે નોંધણી કરાવવા માંગો છો, તમારી પાસે બે સાક્ષી હોવા જોઈએ, એના આધાર કાર્ડ હોવા જોઈએ. બરાબર. ત્રીજી વસ્તુ છે કે ગુજરાત લગ્ન અધિનિયમ પ્રમાણે તમે લગ્ન નોંધણી અધિનિયમ પ્રમાણે તમે કરો છો, ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ 2006 હેઠળ તમે અગર નોંધણી કરવા માંગો છો તો તમારે જે તમે ધર્મને પાળતા હોય એના ધર્મના રીતિ રિવાજ પ્રમાણે તમારે ફોર્માલિટીઝ કરવી પડતી હોય છે. સમજો કે તમે હિન્દુ વ્યક્તિ છો તો તમારે 7 ફેરા ફરીને લગ્ન કરવા પડતા હોય છે. એનો પુરાવો આપવો પડતો હોય છે, મહારાજનો પુરાવો આપવો પડતો હોય છે, મહારાજનો આધાર કાર્ડ આપવો પડતો હોય છે, એક કપલ ફોટો આપવો પડતો હોય છે. બરાબર. આટલા પુરાવા તમારી પાસે હોય તો સફિશિયન્ટ છે. આના દ્વારા તમે મેરેજની નોંધણી કરાવી શકો છો. એટલે મેન તો આપણે 3 પેપર પર ફોકસ કરવાનું છે: ઓળખનો પુરાવો, જન્મ તારીખનો પુરાવો અને સાક્ષીના પુરાવા. બરાબર ને. આટલી વસ્તુ પર ફોકસ કરીને આપણે ચાલી શકીએ કે આ પુરાવા મારી પાસે હોય તો હું લગ્ન નોંધણી કરાવી શકીશ. ઘણી વખત સાક્ષી નથી આવતા તો સાક્ષીકરણ એવું હોય છે એ સાક્ષીનું કામ શું હોય છે કે આ બે જણાને મેં લગ્ન કરતા મારી આંખોથી જોયા છે. તે કોઈ પણ ત્રાહિત વ્યક્તિને તમે લઈ જઈ શકો છો. સમજો કે તમે મંદિરમાં મેરેજ કરતા હોય ને તમારી પાસે બીજા બે જણા ત્યાં ઉભેલા હોય, તમે એમને રિક્વેસ્ટ કરી શકો તમે બંને જણાએ મારા મેરેજ થતા જોયા છે તો તમે મારા સાક્ષી બનશો કે કેમ. એટલે સાક્ષી તમે ગમે ત્યાંથી પણ લઈ જઈ શકો છો. તમારા માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધી, રિશ્તેદાર, કોઈ પણ માણસ સાક્ષી તરીકે ચાલી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી વધારે હોય ને જેમની પાસે વેલિડ પુરાવો હોય. એટલે સાક્ષી હોવા જરૂરી છે ને એ પ્રકારનું થતું હોય છે. ને એજની આઈ થિંક આપણે વાત કરી 18 યર્સ પ્લસ ગર્લ્સની એજ અને 21 યર્સ પ્લસ બોયઝની એજ હોય છે. રાઈટ. પણ અગર સર માની લો કે આ બધા ડોક્યુમેન્ટ્સ જ નથી મારી પાસે તો શું થાય? ઓકે, મોસ્ટ સરસ મજાનો સવાલ લાવ્યા છો કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે તો ઘરેથી ભાગી ગયા છે, કાગળી અમે લાવ્યા નથી છે, પણ મારા માતા પિતા શોધે છે, પોલીસ વાળા ફોન કરે છે, પોલીસ વાળા ઘરે આવે છે. હવે આનું કઈ સોલ્યુશન કાઢી આપો. તો આવા કેસીસમાં લગ્ન નોંધણી થાય કે કેમ એ આપણે સમજીએ કે જ્યારે તમારી પાસે કોઈ પણ પ્રકારના કાગળિયા નહીં હોય,
ઠીક છે, તો આના માટેની રણનીતિ તમારે જાણવી જરૂરી છે, સ્ટ્રેટેજી બનાવવી પડે. એ યોગ્ય વકીલ સાહેબ હોય એ જ તમને કરી આપશે. તમે જાતે કરવા જશો તો ફસાઈ જશો. એટલે વાત એવી છે કે તમારી પાસે કોઈ કાગળિયા નથી, પણ તમારે પહેલા એક કન્ફર્મેશન આપવું પડશે. છોકરીના 18 વર્ષ પતી ગયા છે, છોકરાના 21 વર્ષ પતી ગયા છે, આટલું તમારી પાસે કન્ફર્મેશન હોવું જોઈએ. અગર એજમાં કોઈ પણ પ્રકારનું ઓછી એજ હશે તો તમે ખોટી ઇન્ફોર્મેશન આપી હશે વકીલ સાહેબને, કોઈ કાર્યવાહી કરી છે તો તમને જ મુસીબત થવાની છે. બરાબર, હવે આપણે કન્ફર્મ થઈ ગયા છે કે એજ પૂરી છે, તો પહેલું કામ એવું કરવાનું છે કે જે ધર્મમાંથી બંને જણા આવે છે, હિન્દુ હોય છે કે મુસ્લિમ હોય છે, કોઈ પણ ધર્મમાંથી આવે છે, તો પહેલે એમના ધર્મના રિવાજ પ્રમાણે લગ્ન કરી લેવાના છે. એનો ફોટો પાડી લેવાનો છે, મહારાજ પાસે સર્ટિફિકેટ લઈ લેવાનું છે, બધું કમ્પ્લીટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે કોર્ટમાં પ્રી લિટિગેશન ફાઇલ કરી દેવાના છે. પ્રી લિટિગેશન ફાઇલ કરવાના એવી રીતે હોય છે કે અમે બંને જણાએ આવી રીતે લગ્ન કરેલા છે અને અમે આવી રીતે એકબીજા સાથે રહેવા માંગીએ છીએ, તો અમને એવો ભય લાગે છે કે મારા માતા પિતા સગા સંબંધીઓ અમારા વિરુદ્ધમાં ખોટા કેસીસ કરીને અમને ફસાવી દેવાની કોશિશ કરવામાં આવશે, તો આ ને અમારા ઓરિજિનલ પેપર્સ પણ એમના કબજામાં છે, તો મારે એ વસ્તુ બરામદ કરવી છે. આવી એક અરજી તમે કરી શકો છો. અરજી કરવાથી સામેવાળા વ્યક્તિને નોટિસ ઇસ્યુ થતી હોય છે. નોટિસ ઇસ્યુ થાય એટલે એ નોટિસની કોપી તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરી દેવાની છે. એટલે પોલીસનો મેટર ખતમ થઈ ગઈ, આ બંને જણાના કાયદેસરના લગ્ન થઈ ગયા છે અને કાયદેસર રીતે બંને જણા આગળ વધવા માંગે છે. એટલે તમારો એક કિસ્સો ખતમ થઈ ગયો. હવે રહી છે પેલા માતા પિતાની વાત. તેમને કોર્ટમાં બોલાવવામાં આવે છે કે ભાઈ બધા કાગળિયા લઈને આવજો. તો એમને વાત કરવાની કે આ બંને જણાએ મેરેજ કરી લીધા છે અને આ બધા કાગળિયા છે એમના, જો ફોટા ને બોટા ને બધી વસ્તુ કમ્પ્લીટ છે, એમના ઓરિજિનલ પેપર્સ આપી દો. પેપર્સ બરામદ થઈ ગયા, કરાવી દો નોંધણી, લગ્ન નોંધણી. એટલે આવી રીતે લગ્ન નોંધણી થાય છે, સ્ટેપ બાય સ્ટેપ કરી શકાય છે. એટલે તમારે પોલીસ સ્ટેશનનો કિસ્સો ખતમ કરવો હોય તો પહેલા આ પ્રી લિટિગેશન ફાઇલ કરીને ત્યાંથી પેપર્સ મેળવી લેવાના હોય છે, જેથી કરીને પોલીસ વાળા શાંત થઈ જતા હોય છે કે બંને જણા હવે લગ્ન કરી લીધા છે તો હવે અમારે કરવાનું છે શું કામ, બરાબર. છતાંય કોઈ સ્ટેટમેન્ટ લેવાનું કોઈને એવું હોય કે ના હું તો સ્ટેટમેન્ટ લઈશ, હું તો આમ કરીશ, હું તો તેમ કરીશ, તેમને તારીખ આપી દેવાની છે કે ભાઈ આ ટાઈમે કોર્ટમાં તારે હાજર રહેવાનું છે ભાઈ, બરાબર. ત્યાં તારા જે સ્ટેટમેન્ટ ને જે કઈ વસ્તુ થાય ને એ બધું ત્યાં લઈ લેજે. અમે કઈ તારા બંધાયેલા નથી કે તું કહીશ ત્યાં જઈને હું સ્ટેટમેન્ટ ને બધી વસ્તુ આપીશ, બરાબર. કોર્ટમાં આવીને સ્ટેટમેન્ટ લઈ લેવાના, ચોખ્ખી વાતો કરી દેવાની હોય છે. એટલે પોલીસ વાળા પણ ઠંડા થઈ જતા હોય છે. આવી રીતે જેની પાસે કોઈ કાગળિયા નથી હોતા ને એ આ સ્ટ્રેટેજી અપનાવીને આગળ વધી શકતા હોય છે. રાઈટ. એટલે મને એટલી ખબર પડી કે સૌથી પહેલા તો હિતેશ સર પાસે તમારે આવવું પડે, એક એડવોકેટ પહેલા તો વચ્ચે રોકવા પડે તો કંઈક થાય. હવે સર ઘણો એવો બી કેસ આવતા હોય છે કે ભાગી ગયા, ફોર એક્ઝામ્પલ, તો ઉતાવળમાં જેટલા આપણને રૂપિયા મળ્યા એટલા લઈ લીધા, હવે થોડો ઘણો ખર્ચો થઈ ગયો, પૈસા જ નથી, તો શું કરીએ? જો કોઈ પણ માણસ પાસે કઈ પૈસા ના હોય ને તો પહેલા આટલા, જો કોઈ પણ માણસ નીકળેલા છે બહાર, બરાબર, તો સાવ એવી રીતે તો નહીં જ રહી શકવાના, કારણ કે એમને જ્યાં ઘરની બહાર નીકળેલા છે તો કઈ જગ્યાએ રહેવા માટેની પણ એમને સગવડ તો કરવી જ પડશે ને. તો વાત એવી છે કે લગ્ન નોંધણી કરાવીએ છે ને તો એમાં એવો બધો મોટો ખર્ચો નથી હોતો, કાનૂની ખર્ચો એવો બધો નથી હોતો. પણ તમે કોઈ વકીલ સાહેબને હાયર કરો છો, બરાબર, તો એમને પોતાનો સમય આપે છે, બધા જે વસ્તુમાં પ્રોસિજર્સમાં જાય છે ત્યારે તમને ખર્ચો થાય છે. હવે તમને પ્રોપર ઢંગથી બધી માહિતી છે કે રજીસ્ટ્રેશન ક્યાં થાય છે, કેવી રીતનું છે, તે તમે જાતે પણ કરી શકો છો. લગ્ન નોંધણી કરવા માટે તમને કોઈ વકીલ સાહેબની જરૂર નથી. અગર સર ભાગી ગયા, સમજી લો કે ભાગી બી ગયા, લગ્ન બી થઈ ગયા, રાઈટ, હવે સર્ટિફિકેટ પણ આવી ગયું, સમજો એક થોડોક સિનેરિયો ક્રિએટ કરીએ આપણે કે ભાગી ગયા એમાં રિસ્ક કેટલું છે એવું કરીએ આપણે, બરાબર, કે ભાગી ગયા પછી રિસ્ક કેટલું, જેમ કે સર્ટિફિકેટ આવ્યા એ પોઈન્ટ થી ભાગ્યા, ત્યાંથી સર્ટિફિકેટ આવ્યા, એ વચ્ચે અગર પકડાઈ ગયા તો શું કરીએ? ઓકે, રાઈટ. જે દિવસે તમે પોતે જે કોમ્યુનિટી ત્યાં છો, સમજો કે હિન્દુ છો કે મુસ્લિમ છો કે વોટ જે કોમ્યુનિટી ત્યાં હો, જે ધર્મ પાળો છો, એના રીતિ રિવાજ પ્રમાણે જ્યારે તમે લગ્ન કરેલા છે તે દિવસથી જ તમે કાયદેસરના પતિ પત્ની છો. ઓકે. એના પુરાવા તમારી પાસે હોવા જોઈએ. ઓકે. એ પુરાવા તમારી પાસે હોય, તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ નથી તો પણ તમને કોઈ અલગ નથી કરી શકવાનું છે. બરાબર ને. અમારી પાસે રિસેન્ટ એક કિસ્સો એવો જ હતો મહારાષ્ટ્રથી. બંને જણા કોલેજમાં ફ્રેન્ડ હતા, મિત્ર હતા, બંને જણાના સંબંધો ચાલી આવેલા હતા. બંને જણાએ વિચાર કર્યું કે હવે આપણે કોલેજ પતવા આવ્યું છે તો આપણે બંને જણાએ મેરેજ કરી લેવા જોઈએ. બંને જણા પણ બંનેના પરિવાર નારાજ હતા, એ લોકો લગ્નના વિરુદ્ધમાં હતા, આ વાતો પણ નાખેલી હતી પણ બધું ઇનકાર આવેલું હતું. તો હવે એ છોકરો છોકરી બંને જણા ભાગી જાય છે. પેલા છોકરીના માતા પિતા ને સગા સંબંધીઓ બધા માથા ભારે છે અને ખબર પડી છે કે ભાઈ આ લોકો ભાગી ગયા છે. બીજા સ્ટેશન પર એને પકડી લેવામાં આવે છે. એટલે આ જયારે એ લોકો ભાગે છે ત્યારે એક પ્રોસિજર કરવામાં આવે છે. એ બંને જણા નજીકના એક મંદિરમાં જાય છે, મહારાજને મળે છે કે અમારે મેરેજ કરવા છે, દક્ષિણા આપે છે. દક્ષિણા આપ્યા પછી એની પાસે રસીદ પડાવડાવે છે. રસીદ છે એની પાસે, ફોટો નહીં હતો પણ રસીદ હતી કે આ મંદિરમાં લગ્ન એને કરેલા છે એના માટેનો એને જે દક્ષિણા આપેલી છે એની રસીદ.
મારા જ વિટનેસ છે, એને લગ્ન કરાવી દીધા છે મંદિરમાં, રસીદ એના ખિસ્સામાં છે, બંને જણા ભાગે છે, એક સ્ટેશનથી બીજા સ્ટેશને જાય છે, છોકરીના માતા પિતા સગા સંબંધી બધા માથા ભારે છે, પકડી લે છે, છોકરાને એટલી ધોલાઈ કરે છે, અધમુઓ કરી નાખે છે, બરાબર, ધોલાઈ કરીને એને બગાય કે અહીંયા દેખાતો નહીં તો મર્ડર પણ થઈ જશે, છોકરીને લઈને ચાલ્યા જશે. છોકરો અમારી પાસે આવે છે ગંભીર રીતે તૂટેલો ફૂટેલો, એનાથી વાત પણ નથી થતી. પછી એ કે મારાથી તો હવે કઈ વધારે વાત થશે નહીં, ડૂમો ભરાઈ જાય છે, મારા પપ્પા વાત કરશે. એના પપ્પા વાત કરે છે કે સાહેબ આવું છે. તો અમે ડીપમાં સ્ટોરી કરીએ, ભાઈ તું અહીંયાથી નીકળ્યો તો શું કર્યું, અહીંયાથી નીકળ શું કર્યું, મંદિરમાં ગયો તો મંદિર, અમને એ સ્ટોરી ખબર પડી, પેલી રસીદ તો છે ને કે હા શોધવી પડશે, મળી જશે, લાવો રસીદ લેતો. રસીદ અમને મળી ગઈ, બરાબર. પછી અમે એમાં સેક્શન 100 પ્રમાણે, અત્યારે સેક્શન 100 છે, પહેલા CRPC પ્રમાણે અલગ સેક્શન લાગતી હતી, અત્યારે BNS પ્રમાણે સેક્શન 100, બરાબર, સર્ચ વોરંટ ફાઇલ કરવાની છે કોર્ટમાં. તો અમે અહીંયા એક એપ્લિકેશન ફાઇલ કરેલી હતી કે આ ફલાણી વ્યક્તિ છે, એની સાથે અમારા કાયદેસરના લગ્ન થયા હતા, આ અમારી રસીદ છે, આ પુરાવો છે, ને આ અમારી કાયદેસરની પત્ની છે, મને એવો ડર લાગે છે કે આ લોકોએ મારી વાઈફને ગોંધીને રાખેલી છે ને કદાચ એનું મર્ડર કરી નાખશે. અમે એવી રજૂઆતો કરેલી હતી ને ખરેખર જે વસ્તુ થયું હતું એ જ વસ્તુ કીધેલું હતું. તો ત્યાંથી નોટિસ ઇસ્યુ થઈ, કોર્ટે કોગ્નિઝન્સ લીધું, એનું એક નોટિસ ઇસ્યુ થાય છે. નોટિસ ઇસ્યુ થાય છે ને સામેવાળાને મોકલવામાં આવે છે કે ભાઈ તમારી દીકરી ને તમારા માતા પિતા ને જે કઈ લોકો છે ને ત્યાં કોર્ટમાં હાજર થાવ. પેલા લોકો ગામના હતા, એને ખબર પડી કે ભાઈ કોર્ટનો મામલો છે, હાજર તો થવું જ પડશે. છોકરીને લઈને આવે છે, આખી હિયરિંગ જે છે ને તો ઇન કેમેરા હિયરિંગ થાય છે. ઇન કેમેરા હિયરિંગ એટલે શું થાય કે એની પ્રાઇવેસી જાળવવા માટે, કેસની પ્રાઇવેસી જાળવવા માટે કોર્ટમાં બીજા બધા પક્ષકારોને બહાર નીકાળી દેવામાં આવતા હોય છે. ખાલી પક્ષકારો જેને કેસ ફાઇલિંગ કરેલું છે, એટલે જે છોકરો છોકરી હતા એ એમના વકીલો હતા, જજ સાહેબ, એના સિવાય કોઈ પણ માણસ ઇન કેમેરા હિયરિંગમાં હાજર રહેતા નથી. તો એમાં હિયરિંગ થાય છે, જજ સાહેબ જુએ છે છોકરીને, સાહેબને લાગ્યું કે ના ભાઈ આ તો ખરેખર કઈ ગંભીર વસ્તુ થઈ હોવી જોઈએ. સાહેબ એમને પાણી ઓફર કરે છે કે બેન તમે આ પાણી પીઓ, જે કઈ પૂછ્યું ને એનો શાંતિથી જવાબ આપો. પૂછે છે કે આ સામેવાળા ભાઈને ઓળખો છો? કે હા ઓળખું છું. કોણ છે? મારા મિત્ર છે ને અમે આવી રીતે કોલેજમાં એકબીજાના પરિચિત હતા. ઓકે, આ ભાઈનું એમ કહેવાનું છે કે તમે બંને જણાએ ફલાણા મંદિરમાં જઈને લગ્ન કરેલા છે, એ વાત સાચી છે કે ખોટી છે? કે સાચી છે, અમે લોકો મેરેજ કરેલા છે. આ ભાઈનું એવું કહેવાનું છે કે તમે એમના કાયદેસરના પત્ની છો, મેરેજ થયા છે, એ વાત સાચી છે કે ખોટી છે? સાહેબ મેરેજ તો સર્ટિફિકેટ અમારી પાસે નથી, પણ મંદિરમાં મેરેજ કર્યા છે તે વાત સાચી છે. સાહેબે કીધું કે ભાઈ તમે કાયદેસરના પતિ પત્ની છો, કારણ કે રસીદ લઈને આવેલા છે પોતાનું, ને તમે પણ અહીંયા કબૂલ કરો છો કે મારા મેરેજ થયા છે. સિમ્પલ ક્વેશ્ચન. છોકરીએ ચોંકી ગઈ કે મારી પાસે સર્ટિફિકેટ નથી તો હું પતિ કેવી રીતે થઈ ગઈ? પણ કાયદો એમ કહે છે કે તમે તમારા ધર્મના રિવાજ પ્રમાણે પણ લગ્ન કરેલા છે, તમે પતિ પત્ની તો છો જ, બરાબર. તો સાહેબે કીધું કે ચલો હવે તમે કાયદેસરના પત્ની છો એવું તો અમે પણ કહી દીધું છે, હવે તમારે ક્યાં જવું છે એ મને કહો. તમારા માતા પિતા સાથે જવું છે? માતા પિતા બહાર ઉભા હતા, બરાબર, કે માતા પિતા સાથે જવું છે કે પતિ સાથે જવું છે? છોકરીએ ઓબ્વિયસલી કીધું કે મને તો મોકલવામાં આવે તો હું તો મારા પતિ સાથે જ જવા માંગુ છું ને, આ લોકો સાથે મારે જવું જ નથી, પણ મને ડર લાગે છે કે હું મારા પતિ સાથે અહીંયાથી જઈશ એટલે તરત જ મારું બહાર મર્ડર કરી નાખશે આ લોકો. બરાબર, તો હવે આનું શું કરીએ? છોકરીએ પોતાની વાત મૂકી દીધી ને એ જ અમારી વિન વિન સિચ્યુએશન હતી કે ભાઈ એને પોતાની વાત, સાહેબે ઓર્ડર કર્યો ઓન ડ્યુટી જે પણ કઈ પોલીસ કર્મી હતા એને બોલાવ્યા કે ભાઈ આ બંને છોકરા છોકરી ને સુરક્ષિત રીતે એ જ્યાં કે ને ત્યાં તમારે મૂકી આવવાના છે પોતાની પોલીસની ગાડીમાં ને સંપૂર્ણ સુરક્ષા સાથે, બરાબર. આ હું ઓર્ડર કરીને આપું છું ને આ કેસ અહીંયાથી વાઇન્ડ અપ થાય છે. છોકરી બરામદ થઈ ગઈ છે, એના પતિ સાથે જવા માંગે છે, કોર્ટ દ્વારા એમને મોકલી દેવામાં આવે છે ને એને પોલીસ પ્રોટેક્શન સાથે એમને જે સ્થળે જવા માંગે ત્યાં બહાર નીકળ્યા તરત જ પેલા લોકોની ધમાલ ચાલુ થઈ ગઈ કે મારી છોકરી છે, મારી છોકરી છે. પોલીસ વાળા સીધી વાત કરતી હતી, કોર્ટનો ઓર્ડર છે, મારે સુરક્ષિત રીતે લઈ જવાની છે, કોઈએ પણ અહીંયા બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરી છે તો અહીંયાથી કોઈ પણ માણસ ઘરે નહીં જશે, એ લોકોએ જેલમાં જ જવાનું છે. બધા ત્યાં ઠંડા થઈ ગયા, છોકરા છોકરી બંને જણા જઈને એમને મૂકી આવ્યા પોલીસ વાળા, પોલીસ પ્રોટેક્શન સાથે. પછી મારી પાસે આવ્યા કે સાહેબ હવે ચાલો મેરેજ રજીસ્ટ્રેશન કરાવીએ તમારું. મેરેજ રજીસ્ટ્રેશનનું કામકાજ ફિનિશ કરીને અત્યારે તો સારી રીતે રહી છે. છોકરો પણ બહુ સારું ભણેલો ગણેલો છોકરો છે, એને પણ સારું એવું અહીંયા સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં બહુ સારું કામકાજ કર્યું. અત્યારે બંને જણા ભણેલા ગણેલા છે ને બંને બહુ સરસ મજાનો બિઝનેસ સ્થાપિત કરી દીધો છે ને સારી રીતે લાઈફ સ્ટાઇલ આવી ગઈ છે ને અત્યારે એના ઘરે બાળકો પણ છે ને જે મનમોટાવ હતો એ પણ નીકળી ગયો છે, માતા પિતા પણ આવતા જતા થઈ ગયા છે. પણ પરિસ્થિતિ આવી થઈ હતી કે જેની પાસે કોઈ પુરાવા નહીં હોય તો એને કેવી રીતે હેન્ડલ કરી લેવામાં આવે, કદાચ આ વસ્તુ પકડાઈ જાય મેરેજ દરમિયાન, સર્ટિફિકેટ નથી છતાંય પકડાઈ જાય છે તો શું કરી શકાય છે, એનું આ
ઉપાય છે કે આવી રીતે પણ પ્રોસિજર હોય છે. સ્ટ્રેટેજી એક્સપર્ટ છો તમે, જે સ્ટ્રેટેજી લગાવીને આખો કેસ સોલ્વ કરો છો. આપણે છે ને કોઈ પણ પ્રકારનું કેસ હોય ને ઉપર છેલ્લી વાતોમાં જતા જ નથી, આપણે એની ડીપમાં જવાની કોશિશ કરીએ છીએ કે આ ઘટના એકચ્યુઅલી બની છે કેમ, શું કામ આ વસ્તુ બની છે, આ એબનોર્મલ વસ્તુ કહેવાય કે એબનોર્માલિટી આવી છે કેમ, એનું રીઝન શું છે, એનું મૂળ શું છે. એનું મૂળ અગર સમજી ગયા ને તો કેસ તમારી પકડમાં છે. પછી તમે ગમે તેટલું પણ રિપ્રેઝન્ટેશન કરવું હોય તમે પ્રોપર રીતે કરી શકશો. તમે ઉપલા છપલી બધી વાતો જોઈને પછી ત્યાં તૂટી પડો છો, કેસ દાખલ કરવા જાઓ છો, તો તમારે કેસમાં તમે પ્રોપર તમારું રિપ્રેઝન્ટેશન આપી નહીં શકશો. પણ મારી પોતાની પર્સનલ સ્ટ્રેટેજી એવી છે કે ભલે થોડો સમય લાગે પણ એના ડીપમાં જવું છે કે એકચ્યુઅલી આ વસ્તુ શું કામ થઈ. ને જ્યારે પણ અમે તો બધા પાર્ટી ચાલે જ છે, તો હું તમને સમજાવું છું, આ બધી વાતચીત ચાલે છે, તો જ્યારે પણ ડોક્ટર પાસે જઈએ કે વકીલ પાસે જઈએ, જે સવાલો પૂછે છે એની ડીપમાં ઇન્ફોર્મેશન તમારે આપવાની તમારી ફરજ છે. ડોક્ટર પાસે ગયા ને તમને પેટમાં દુખતું હોય ને તમે કહો કે મને તો હાથમાં દુખે છે, તો પેટનું ઓપરેશન નહીં કરશે, તમારો હાથનું ઓપરેશન કરી નાખશે, તો હાથ ગુમાવવો પડશે ને. એટલે વકીલ સાહેબ પાસે પણ જ્યારે તમે તમારી સમસ્યા લઈને જાઓ છો, તે જે સવાલો પૂછવામાં આવે છે એના સાચા ને ડીપમાં જે સવાલો પૂછે એને એકદમ ઓપનલી કહી દેવાના છે. આ ભાઈને જે સવાલો પૂછેલા હતા એ ઓપનલી પૂછેલા હતા, એના અનુસંધાને કઈ કાર્યવાહી, એના અનુસંધાને રણનીતિ નક્કી થતી હોય છે. પછી અમે તો જનરલી બધા સવાલ જવાબ પતી ગયા પછી પણ અમે ચોખ્ખી વાત કરીએ છીએ કે આવ્યા છે શું કામ, શું જોઈએ છે. ઘણી બાઈઓ હોય છે તો કહે છે કે ભાઈ મને તો એની પ્રોપર્ટી જોઈએ છે. સીધી જ વાત કાયદાની ભાષામાં સમજાવવામાં આવે, પ્રોપર્ટીમાં તમારો કોઈ પણ ડાયરેક્ટ અધિકાર નથી. એના સિવાયની વાત બોલો કે મને ભાઈ ફલાણા પૈસા જોઈએ છે, ઢીકણા પૈસા જોઈએ છે, ચલો એ વાત સમજી શકાય છે કે ભાઈ તમારી લાઈફસ્ટાઈલ સાચવવા માટે કઈ બધી વસ્તુ એ આપણે પોઈન્ટ નોટ ડાઉન કરીશું. જે તે સમયે એપ્લિકેશન ફાઇલ કરીશું ત્યારે ડિમાન્ડમાં આપણે રાખીશું. કદાચ નેગોશિએશન કરવાની હોય તો આપણે એ નાખીશું. પણ તમે ઘણી વખત વાતો છુપાવતા હોય કે મારે તો એનો બદલો જ લેવો છે, કે મારે તો આ કરવું છે, ને મારે તો સામેવાળાને હેરાન જ કરી દેવા છે. તો આવી માનસિકતા વાળા લોકો સાથે કામ કરતા પહેલા પણ અમે 10 વખત વિચાર કરતા હોઈએ છીએ કે આની માનસિકતા ખરાબ છે. એ કાયદાને પ્રોપર ઢંગથી સમજતા નથી. એ એમ સમજે છે કે હું આ બદલો કાઢવા માટે જાઉં. તમે બદલો કાઢવા માટેના સાધન નથી, બરાબર. તમારા પૈસામાં અમને ઇન્ટરેસ્ટ જ નથી. અમારી પાસે એવા બધા સારા કામકાજ છે જ કે અમે એને પ્રોપર ઢંગથી, અમે વકીલો જે હોય એ પોતે ન્યાય અપાવવા માટે બેઠેલા છે. તમારા બદલા કાઢવા માટે અમે અહીંયા બેઠેલા જ નથી. કોર્ટનું કામ પણ નથી તમારો બદલો કાઢવાનો. એટલે આ બધી માનસિકતા રાખીને પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી કરીને તમે પ્રોપર ઢંગથી તમારું કામકાજ, ક્વોલિટી કામકાજ કરી શકો. બાકી બધાના આવા નાના મોટી વસ્તુઓ લઈને તમારી પાસે એટલા બધા મેટર આવશે ને પછી આ બધી માનસિકતા વાળા શું અધવચ્ચેથી ચાલ્યા જતા હોય છે. બદલો લેવાની ભાવના હોય ને એ ઉગ્ર ભાવના હોય છે, એ સમયની સાથે ઠંડી થતી જતી હોય છે. જેવી ઠંડી જાય તો એ લોકો મેદાન છોડીને ચાલ્યા જતા હોય. કેસની તારીખો ચાલતી હોય તો તારીખો પર હાજર નથી રહેતા. ફોન કરી આવો ને, એ મારે કઈ કેસ નથી લડવો છે, આવું બધું થતું. એટલે આવા લોકોથી તો, એવી માનસિકતા વાળા લોકોથી તો થોડા દૂર રહેવું પડે ને એને સમજાવવું પડે કે કાયદો આના માટે બનેલો છે. આવી રીતે ચલાવતા હોઈએ છે. રાઈટ. ઓકે, એક પોઈન્ટ ખાલી આપણે ડિસ્કસ કરીએ, શોર્ટમાં ખાલી આપણને સમજવો છે. ઓકે, રાઈટ. બે માંથી એક વ્યક્તિ ફરી ગઈ તો ઓકે, આપણે એમ સમજીએ કે આના માટે પહેલે તો એ સમજવું જોઈએ કે આ જ્યારે મેરેજ થતા હોય છે, સમજો કે મોટા ભાગે એવી સિચ્યુએશન હોય છે કે છોકરીવાળા જ કેસીસ ફાઇલિંગ કરે. કયા પ્રકારના કેસીસ ફાઇલિંગ કરી શકે છે આપણે એ સમજ, છોકરા હોય કે છોકરી હોય કે આમાં કયા પ્રકારના કેસીસ ફાઇલિંગ થઈ શકે છે. કોઈની છોકરી ભાગી જાય ને તો પહેલો તો એ કેસ એવું ફાઇલિંગ કરશે કે એનું અપહરણ થઈ ગયું છે, ઘરેથી ઘરેના દાગીના ચાલ્યા ગયા છે, મારી છોકરીને બગાડીને લઈ ગયા છે, આવી બધી વાતો હોય છે, બરાબર. હવે છોકરી હોય કે છોકરો હોય, આ બધા સિચ્યુએશન છે, આ બધા કેસીસ ફાઇલિંગ થવાના છે, એનો બચાવ કરવો પડતો હોય છે. ઓકે, રાઈટ. બચાવ કરવા માટે જ્યારે પણ મેરેજ રજીસ્ટ્રેશન થાય ને ત્યારે છોકરા છોકરી બંને પાસેથી એક કબૂલાત લેવામાં આવતી હોય છે, એફિડેવિટ કરવામાં આવતું હોય છે. મેં મારી મરજીથી કોઈ પણ પ્રકારના દાબ દબાણ વગર લગ્ન કરેલા છે, ઘરેથી ઘરેના દાગીના લીધા નથી, મારું કોઈ અપહરણ કે અપનયન નથી કરેલું, બરાબર. ને હું મારી મરજીથી મારા પતિના ઘરે રહેવા માંગુ છું, ને આ બધું હું મારી મરજીથી આ બાઈ સાથે રહેવા માંગુ છું, આ મારી પોતાની રીતે મેં લખીને આપું છું, ને આ કબૂલ મંજૂર રાખું છું, ને એનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ ડોક્યુમેન્ટ્સ આપણી પાસે ફરજિયાત રીતે હોવું જોઈએ. આ ડોક્યુમેન્ટ્સ આવ્યા પછી પણ આ ડોક્યુમેન્ટ્સને પોલીસ સ્ટેશનમાં સર્ક્યુલેટ કરવું પડતું હોય છે, એની એપ્લિકેશન ફાઇલ કરવી પડતી હોય છે, ઓન રેકોર્ડ લાવવું પડતું હોય છે કે આ ઘટના થઈ છે, આવી રીતે મેરેજ થયા છે ને આ બધી વસ્તુ થયું છે. હવે સિનેરિયો આવે છે કે છોકરી પલટી જાય છે કે ભાઈ મેં તો કોઈ લગ્ન કરેલા નથી, મારી આ સહી નથી, કે મારી આ બધી વસ્તુ છે નહીં, મને બ્લેકમેલિંગ કરીને લગ્ન કરવામાં આવેલા છે. તો આ બધા બચાવ ચાલતા નથી.
કારણ કે તમે તો ઓલરેડી એની પાસેથી કબૂલાત લઈ લીધેલી હતી, તમે કોર્ટમાં બોલાવીને કબૂલાત લીધેલી હતી. હા, સ્ટ્રોંગ એવિડન્સ. હા, એ કોર્ટમાં જ્યારે તમને બોલાવવામાં આવેલા હતા, ઘણા બધા લોકો, હજારો લોકો હાજર હતા, ત્યારે તમે અડ્ડાઈને કેમ નહીં કીધું કે મારી સાથે જબરદસ્તી કરવામાં આવેલી છે, કે મારી સાથે આવી રીતે મને બ્લેકમેલિંગ કરવામાં આવેલું છે? તમે અમુક સમય પછી બધું કામ થઈ ગયા પછી તમે એમ કહો છો કે આ સહી મારી નથી ને આ મારું નથી ને આમ તે મારું નથી, કે ભાઈ અંધૂળ તો વસ્તુ છે નહીં ને, બધા લોકોએ જોયું હતું. તમે જયારે કચેરીમાં આવેલા હતા ને ત્યારે પણ પેલા સાહેબે પોતાની મરજીથી તમારી આંખોની સામે જોયું હતું ને રજીસ્ટ્રેશન તમારું કરેલું હતું, તમારી કબૂલાત લીધેલી હતી. એટલે આ બધી વસ્તુમાં શું થાય છે કે છોકરી પલટી જાય કે છોકરો પલટી જાય, તો એ બધી વસ્તુ નથી થતું કે મેં લગ્ન નથી કરેલા એવી વસ્તુ કોઈ પલટી નથી. હા, વધુમાં વધુ એમ કહી શકે છે કે મારે ડિવોર્સ કરવા છે, જાઓ ડિવોર્સની એપ્લિકેશન ફાઇલ કરો, ઠીક છે, ડિવોર્સ એપ્લિકેશન ફાઇલ કરો, એના અનુસંધાને જે કઈ કાર્યવાહી થતી હશે એ આપણે કરીશું. એટલે આવી રીતનું હોય છે. કોઈ માણસ પલટી જતું હોય છે તો આપણને કોઈ વાંધો નથી આવતો, આપણે એડવાન્સમાં બધી કાર્યવાહી કરતા હોઈએ છીએ. આઈ થિંક મને ઓવરઓલ આખો પોઈન્ટ ઓફ વ્યૂ અગર કહું ને તો એટલી ખબર પડી કે આ સ્ટ્રેટેજી કોઈ પણ સ્થિતિમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. રાઈટ, કે તમે એક પ્રોપરલી પ્લાનિંગ કરીને પછી ચાલો તો એનું કન્ક્લુઝન કઈ ને કઈ તો આવી જ જતું હોય છે. તમે મેન્ટલી પહેલા તો સ્ટેબલ રહો, કઈ પણ થઈ ગયું હોય તો જે ગભરાહટ થઈ ગઈ એ તમારે ના આવવું જોઈએ. શાંતિ રાખવી પડે, રિલેક્સ થવું જોઈએ, પરિસ્થિતિને સમજવું જોઈએ, એક્સેપ્ટ કરવું જોઈએ કે હા આ બધી પરિસ્થિતિ છે. રાઈટ. અગર સર પોલીસ અગર હાજર થવાનું કે એ પીરિયડ દરમિયાન તો આપણે શું કરવું જોઈએ? હવે છોકરા છોકરી બંને જણા ભાગી જાય છે, બંનેની ઉંમર બધું કમ્પ્લીટ છે, મેરેજ રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે એમનું. હવે પોલીસ વાળાનો ફોન આવે છે કે ભાઈ અહીંયા હાજર થવાનું છે. તો છોકરીવાળા અરે જે છોકરા છોકરીઓ બંને જણા રિલેક્સ રહેવાનું છે, એમની સાથે શાંતિથી વાત કરવાની છે કે સાહેબ કઈ જગ્યાએ હાજર થવાનું છે, પોલીસ સ્ટેશને, પોલીસ ચોકીમાં શું કામ હાજર થવાનું છે? તો પોલીસ વાળા કહેશે કે ભાઈ ફરિયાદ આવેલી છે. કયા પ્રકારની ફરિયાદ આવેલી છે? મિસિંગ ફાઇલ થઈ છે તમારા વિરુદ્ધમાં. ઓકે, વાંધો નહીં, હું મારા વકીલ સાહેબ સાથે વાત કરાવીશ. ઠીક છે. તરત ને તરત તમારે ગભરાઈ નથી જવાનું, ત્યાં હાજર નથી થઈ જવાનું, તમે તમારા વકીલ સાહેબને વાત કરવાની છે કે ફલાણા પોલીસ વાળાનો ફોન આવેલો છે. વકીલ સાહેબ વાત કરશે કે સાહેબ શું છે, મિસિંગ ફાઇલ થઈ છે, મારે સ્ટેટમેન્ટ લખવાનું છે. અચ્છા, છોકરીનું કહેવાનું એમ છે કે હું કોઈ પણ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં જવાની નથી, મને એવો ડર લાગે છે કે મને ખોટી રીતે પરેશાની થઈ શકે છે. એટલે તમારે કઈ નિવેદનો લેવાના હોય ને તો આ બેનનું કહેવાનું એમ છે કે મારા પતિના ઘેરે આવીને તમે નિવેદનો નોંધી શકો છો. હું ના નથી પાડતી કોઈ પણ પ્રકારના નિવેદન નોંધવા માટે, પણ હું કહું ને એ ટાઈમે તમે અહીંયા મારા ઘરે આવો ને આ નિવેદન નોંધી શકો છો. બાકી હું પોલીસ સ્ટેશને આવવાની નથી. છતાં તમે મને આવી બધી વાતો કરશો કે ના ફરજિયાત પોલીસ સ્ટેશન આવવાનું જ છે, તો હું એક એપ્લિકેશન કોર્ટમાં દાખલ કરી દઉં છું, બરાબર, એના અનુસંધાને બીજી બધી કાર્યવાહી કરીશું. આવી બધી વાત કરીએ તો પોલીસ વાળા ઠંડા થઈ જતા હોય છે કે ભાઈ એવો કોઈ કાયદો તો છે જ નહીં. મિસિંગ છે, બંને જણા લગ્ન કરેલા છે, તો એના બધા કાગળિયા ત્યાં પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દેવાના છે. તો પહેલી પ્રાથમિક ફરજમાં આવે છે. ને કાગળિયા મળી ગયા છતાં પણ તમને ફોર્સિંગ કરે છે કે ભાઈ આવીને સ્ટેટમેન્ટ લખાવવું જ પડશે. તે ખોટી હરકત કરે છે. પોલીસ વાળાની એ વસ્તુમાં આવતું નથી, એના અંડરમાં આવતું નથી, એ ખોટી વસ્તુ કરે છે. તો એનો જવાબ આ હોય છે કે મારે સ્ટેટમેન્ટ તો નોંધાવવું છે, પણ હું કોઈ પોલીસ સ્ટેશને નહીં આવીશ. મારા ઘરે આવીને સ્ટેટમેન્ટ નોંધી શકો છો, હું બોલાવું ત્યારે આવી જજો. આવી બધી વાતો રાખવાની છે. વકીલ દ્વારા આ બધી વાતો કરવામાં આવતી હોય છે. જનરલી પોલીસ વાળા હવે ઘરે આવીને સ્ટેટમેન્ટ નોંધી જતા હોય છે. એટલે પોલીસ સ્ટેશને બોલાવે ત્યારે શું થતું હોય છે કે માતા પિતાને બોલાવે ને ભરત મિલાપ કરાવવાની વાત થતી હોય છે. બધી ઉઘરા ઉઘરી થાય, રો કકળ થાય ને ઘણી વખત ઝપાઝપી પણ થઈ જતી હોય છે. આ બધા ડ્રામામાં નહીં ફસાવવું હોય તો પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી. તમે કાયદેસરના લગ્ન કરેલા છે, તમારી પાસે કાયદેસરના બધા કાગળિયા છે, તો તમે આ મામલો આવી રીતે પણ ફિનિશ કરી શકો છો. એ ઘરે બોલાવી લો, ભાઈ સ્ટેટમેન્ટ નોંધી લો, મારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. કે માતા પિતાને મળવું છે નથી, ભાઈ મળવું છે નથી મળવું છે અમે અમારી રીતે જોઈ લઈશું, બરાબર ને? આવી વાત કરીને આપણે એમને ટાળી શકીએ છીએ. ઓકે, હવે સર સૌથી ગંભીર કેસની વાત કરીએ. ઓકે, POCSO. ઓકે, પોક્સો. હા, એમાં એક છે ને આપણે સિનેરિયો ક્રિએટ કરીએ કે અગર 17 વર્ષની છોકરી છે અને 19 વર્ષનો છોકરો છે, તો શું થાય? ઓકે, હમણાં રિસેન્ટલી જ અમારી પાસે એક કિસ્સો હતો. છોકરીની ઉંમર 17 વર્ષ ને કંઈક 8 મહિના હતું. ઓકે, આનંદ રિલેટેડ છે. ને છોકરો જે છે તે 19 વર્ષનો હતો. ઓકે, બંનેના મેરેજ તો પોસિબલ જ નથી. છોકરાના 21 વર્ષ જોઈએ એમ પણ નથી, છોકરીના 18 વર્ષ જોઈએ એમ પણ નથી. લીગલ જોઈએ, મેરેજ તો પોસિબલ. છોકરી છે ને એના ઘરવાળા એને હેરાન કર્યા કરતા હતા, પજવણી કર્યા કરતા હતા કે તારા લગ્ન કરાવી દઈશું. છોકરી નાની ઉંમર છે, પેલાને છોકરાને ફોન કરીને એને ધમકીઓ મારતી હતી કે તું ભાઈ મને સાથે લગ્ન કર, યા તો તું મને લઈ જા, નહીં તો હું તો દવા પીને મરી જાઉં છું. ઓકે, આવી બધી ધમકીઓ માર્યા કરતી હતી. ને પેલો રેકોર્ડિંગ એનું રાખતો જ હતો બધી વસ્તુનું કે ભાઈ હા આવી બધી ધમકીઓ તો મારે જ છે. હવે પેલાને ચિંતા, બંને પ્રેમ સંબંધમાં તો હતા જ, એને ચિંતા થાય કે આને કઈ થઈ ગયું તો પછી શું કરવું. તો આ બધા દબાણને વશ થઈને પેલી છોકરી પોતાના ઘરેથી નીકળી જાય છે, બરાબર. હવે આ છોકરી ભાગી જાય છે ને પેલા છોકરી વાળા જે હોય છે
એ પોલીસ સ્ટેશનમાં જાય છે સ્કૂલ સર્ટિફિકેટ ને બધું લઈને. મારી છોકરી 18 વર્ષથી ઓછી ઉંમરની છે, ફલાણો વ્યક્તિ છે તો એને લઈને ભાગી ગયો છે, એનું અપહરણ કરી ગયો છે ને આ બધી વસ્તુ છે, અને મારી છોકરીને બરામદ કરવાની થાય છે અને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની થાય છે. પેલા લોકોએ તો ફરિયાદ પણ દાખલ કરી દીધી, એફઆઈઆર પણ દાખલ કરી, છોકરાની શોધખોળ ચાલુ થઈ ગઈ. છોકરો નથી મળતો, એના મા બાપને ઉચકીને લઈ જાય છે તપાસ માટે કે ભાઈ હાજર કર. હવે જ્યારે આવા કેસીસમાં છોકરાને હાજર કરી દેવામાં આવે, છોકરા છોકરીને, તો પહેલું કામ શું થાય કે છોકરીનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવતું હોય છે. મેડિકલ ટેસ્ટમાં એવું થાય કે એને કોઈ શરીર સંબંધ બાંધેલા હોય ને તો પોક્સો એક્ટ હેઠળ તો કાર્યવાહી થાય જ, પણ પેલાનો રેપનો કેસ પણ દાખલ થઈ જતો હોય છે. ને પાછું આમાં એવું હોય છે કે છોકરા છોકરી બંને અલગ અલગ જગ્યાએ રેપનો કેસમાં બે રીતે જોવામાં આવતું હોય છે. એક છે એક જ સ્થળે રેપ થયો, થઈ ગયું, મેટર ખતમ. બીજો એક ગંભીર વસ્તુ એવી છે કે અલગ અલગ જગ્યાએ જઈને શરીર સંબંધ બાંધવામાં આવેલો, અલગ અલગ જગ્યાએ રેપ કરવા, એ પાછો ગંભીર મેટર છે, એમાં જામીન કરવા અઘરા છે. તો આમાં બધી સ્ટોરી થાય છે કે ભાઈ તું ક્યાં ગઈ હતી, કઈ કઈ જગ્યાએ તારી સાથે શરીર સંબંધો બાંધેલો. પેલીની સંમતિ હોય ને, પોક્સોમાં એવું છે, પેલીની સંમતિ હોય, એ સંમતિ સાથે સેક્સ સંબંધ થયા હોય ને તો પણ એનો રેપનો ગુનો દાખલ થતો હોય છે, તો પણ એને સજા તો પડતી જ હોય છે, એમાં જામીન પણ નથી થતા. તો એ ગંભીર વિષય બની જતો હોય છે. તો આમાં થાય છે શું કે પહેલા છોકરાનો બચાવ કરવો બહુ જરૂરી હોય છે. તો આમાં અમે સ્ટ્રેટેજી એવી અપનાવેલી હતી કે છોકરી મળી ગઈ, બરામદ થઈ ગઈ, પણ છોકરીનું કહેવાનું હતું કે હું મારા માતા પિતાને ઘરે જવા માંગતી નથી, હું પોલીસ વાળાને મળવા માંગતી નથી, મારે પોલીસ વાળાને પણ નથી મળવું છે. છોકરો અત્યારે પિક્ચરમાં જ નથી. તો અમે એ 164 પ્રમાણેની સેક્શન પ્રમાણે એક સ્ટેટમેન્ટ નોંધાવવું પડતું હોય છે મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ. તો જે એરિયામાં જે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોય એ એરિયાના જે મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ એક સ્ટેટમેન્ટ નોંધાવવું પડતું હોય છે. સ્ટેટમેન્ટ એવી રીતે નોંધાવવું પડે છોકરીએ કે ભાઈ મેં મારા માતા પિતાનો ખૂબ જ ત્રાસ હતો, એમનાથી હું કંટાળી ગયેલી હતી, એટલે મેં મારી મરજીથી કોઈ પણ પ્રકારના દાબદબાણ વગર એમના ઘરનો ત્યાગ કરી નાખેલો હતો. હાલ મારી પાસે કોઈ રહેવાની સગવડ નથી, સરકાર દ્વારા મારી રહેવાની સગવડ કરી દેવામાં આવે, નારી સંરક્ષણ કેન્દ્રમાં મને મૂકી દેવામાં આવે, હું ત્યાં શેલ્ટરમાં રહેવા માટે રેડી છું, પણ મારા માતા પિતાના ઘરે જવા માંગતી નથી. ફલાણા છોકરો છે, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, મારે કોઈ એની સાથે ઓળખાણમાં નથી આવેલી, પરિચયમાં નહીં આવેલી હતી, ને મને કોઈ ભગાડીને લઈ નથી ગયો છે, બરાબર. એની સાથે હમણાં કોઈ મારી સાથે કોઈ લેવા દેવા નથી, હું આ ઘરેથી મારી રીતે નીકળેલી હતી, ફલાણી જગ્યાએ રહેતી આવેલી હતી. મારે પોલીસ સ્ટેશનમાં જવું નથી, મારે મેડિકલ પણ કરાવવું નથી. મારું મેડિકલ કરાવવું મારી મરજીની વિરુદ્ધ, એ મારા ફંડામેન્ટલ રાઇટ્સની વિરુદ્ધમાં છે, તો મારે એ પણ નથી કરાવવું. આ સ્ટેટમેન્ટ નોંધાઈ ગયું. આ સ્ટેટમેન્ટના આધારે, એની સર્ટિફાઈડ કોપીના આધારે આપણે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન ફાઇલ કરીએ છીએ કે ભાઈ આ છોકરી જે છે તો પોતાનું આવી રીતે નિવેદન નોંધાવે છે અને આ બધી વસ્તુ કરે છે. હવે ક્વોશિંગમાં એના નિર્ણયો જે છે એ અંડર જ્યુડિશિયલ હોય છે, એ નિર્ણયની ચર્ચા આપણે નહીં કરી શકીએ, પણ છુટકારો એનો આવી રીતે થયો હતો, બરાબર. પછી છોકરીની ઉંમર વધી જાય છે, 18 વર્ષથી વધી જાય છે. છોકરી કહે છે કે મારે તો પેલા સાથે જ રહેવું છે. તો બંને, પેલાની ઉંમર તો હજુ 21 વર્ષ પતેલા જ નથી, પણ બંને જણા પોતે સાથે તો રહી જ શકે છે, એ પ્રકારની સિચ્યુએશન તો ક્રિએટ કરી શકાય છે. એગ્રીમેન્ટ કરીને બંને જણાએ સાથે રહેવાનું ચાલુ કરેલું હતું. છોકરીએ તો પોતાનું જે તે સમયે જ્યારે એ લોકોએ રહેવાનું ચાલુ કરેલું હતું ત્યારે એક નિવેદન ત્યાં કોર્ટમાં એક પ્રી લિટિગેશન તો એમને ફાઇલ કરેલું જ હતું કે અમે આ બંને જણા આવી રીતે મારી મરજીથી રહેવા માંગીએ છીએ ને મને પોલીસ પ્રોટેક્શન પણ જોઈએ છે ને આ માણસ ખોટી રીતે અમને હેરાન કરી શકે એવી બધી વસ્તુ છે. આમ કરીને એક હિયરિંગ પણ થઈ હતી કે ભાઈ આમને હેરાન કરવામાં નહીં આવે, એને પોતાની રીતે સ્વતંત્ર રીતે રહેવામાં આવે. એમ કરીને પેલો 19 વર્ષનો છોકરો અને 18 વર્ષની છોકરીએ રહેવાનું ચાલુ કરેલું. આ સિચ્યુએશન આવી રીતે હેન્ડલ કરી શકાય છે. તો જ્યારે આવા બધા કેસીસ હોય ત્યારે એને સ્ટેપ બાય સ્ટેપ લેવું પડતું હોય છે. ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં હાજર નથી થઈ જવાનું હતું. અગર તમે હાજર થઈ ગયા છો તમને છોડાવવા માટે કોઈ મળશે નહીં, એ અઘરી વસ્તુ બની જશે. ઓકે, અગર માતા પિતા બળજબરી કરે તો છોકરીને? અચ્છા, એક કિસ્સો એવો હતો, ભાવનગર સાઈડનો કિસ્સો હતો કે છોકરા છોકરી બંને જણા મેરેજ કરેલા હતા, લવ મેરેજ કરેલા હતા, બંનેનું લગ્ન જીવન ચાલુ થઈ ગયું હતું. હવે છોકરો જે હોય ને તે નોકરી પર ચાલ્યો જતો હોય છે, એના પપ્પા નોકરી પર ચાલ્યા જતા હોય છે, એના મમ્મી ત્યાં હાજર હોતા નથી શાકભાજી લેવા માટે. પેલા છોકરી વાળા છે ને પેરો રાખેલો હતો કે પેલી એકલી ક્યારે હોય છે. જેવી પેલી એકલી હતી ને તો એને ઉચકી, કપડા ધોતી હતી, એને ઉચકી જબરદસ્તી ગાડીમાં નાખી એને સુરત લઈને આવી ગયા. છોકરીને ધોલ ધાપટ કરીને સુરત લઈને આવ્યા. પેલો છોકરો ઘેરે આવ્યો, જોયું એની વાઈફ હાજર નથી, આજુબાજુ તપાસ કર્યું, કઈ મળતી નહીં હતી. પછી એની વાઈફ ફોન કરે છે, છોકરી દબાણમાં આવીને કે ભાઈ હું તો મારા માતા પિતાના ઘરે આવી ગઈ છું, બરાબર, અને મને શોધખોળ કરવાની કોશિશ નહીં કરતા. પણ પેલા સીસીટીવી કેમેરા કઢાવે છે તો ખબર પડે છે કે પેલીને ઉચકીને લઈને જાય છે, જબરદસ્તી કરે છે અને આ બધી વસ્તુ થાય છે. તો હવે પેલા માતા પિતાએ જબરદસ્તીથી પેલીને ઉચકીને લઈ ગયા છે અને પોતાના સકંજામાં રાખેલી છે. હવે છોકરીને ગમે તે રીતે કરીને એવી ફોન કરાવડાવે છે કે તું હવે મને ભૂલી જા ને આમ છે ને તેમ છે ને બધી બ્લેકમેલિંગ. તો આ કિસ્સામાં પણ પેલા છોકરાએ એવું કરેલું હતું
કે કોર્ટમાં જઈને BNSS સેક્શન 100 પ્રમાણેની સર્ચ વોરંટ ફાઇલ કરેલો હતો કે મારી પત્નીને હાજર કરવામાં આવે, મને આ CCTV કેમેરા છે અને મારી પત્ની બાંધીને રાખેલી હોઈ શકે છે અને આમાં મને એવો ડર લાગે છે કે કદાચ એનું મર્ડર નહીં કરી નાખે. તો એના અનુસંધાને એને અહીંયા કોર્ટમાં હાજર કરવામાં આવે, એના માતા પિતાને હાજર કરવામાં આવે. આવેલી હતી છોકરી, એને પૂછવામાં આવેલું હતું, જે સેમ સ્ટોરી મેં આગળ પણ કીધેલી એ પ્રકારની. એને પૂછવામાં, ભાઈ તારા પતિ છે? હા પતિ છે. ત્યારે ક્યાં જવું છે? પતિ સાથે જવું છે. એમ કરીને એને કબજો લેવામાં આવ્યો. એટલે માતા પિતા જયારે જબરદસ્તીથી ઉચકીને લઈ જાય ત્યારે પણ એના વિરુદ્ધમાં આ કાર્યવાહી પણ આપણે કરી શકીએ છીએ. એવું નથી કે કાયદા સામે આપણી પાસે કોઈ બીજા ઉપાય છે જ નહીં. તમે કાયદેસરના લગ્ન કરેલા છે, તમારી પાસે બધા ઉપાય છે, તમારી પાસે પુરાવા હોવા જોઈએ, બરાબર ને? મેન વસ્તુ છે પુરાવાની, બરાબર? કાચું કાપેલું હોય તો પછી એનો કોઈ કાનૂન કોઈ દાદ નથી આપતું, કોઈ અદાલત એને દાદ નથી આપતું. આવી રીતે છે, બરાબર? ઓકે, ઓવરઓલ એટલું કહી શકીએ આપણે કે પ્રેમ કદાચ આંધળો હોઈ શકે પણ કાનૂન નથી. યસ, રાઈટ. રાઈટ, એનો કોઈને કોઈ ઉપાય આવે જ, એને સ્ટ્રેટેજીલી આખું હેન્ડલ કરવું પડે, રણનીતિ બનાવવી પડે. અને એટલી ખબર પડી કે વુમન્સને પણ એ પોતાને એક રાઇટ્સ હોય છે, બરાબર? જેમ આપણે ઘણું બધું સમજ્યા કે ફંડામેન્ટલ્સ, એમની જે ઇમરજન્સી હોય, એ જે દાગીના છે, બિલકુલ બરાબર, એ સમજ્યા. મોટા ભાગના આપણા ઇન્ડિયામાં મોટા ભાગના કાયદાઓ છે ને સ્ત્રીઓની આગળ પાછળ જ બનાવવામાં આવેલા છે, એની સુરક્ષા માટે જ બનાવેલા, કારણ કે ઘણા વર્ષોથી એને પીડિત રાખવામાં આવેલી હતી, એને દબાઈને રાખવામાં આવેલી હતી. હાલ અત્યારે જે કાયદાઓનું સર્જન થયું છે તે મોટા ભાગે સ્ત્રીઓની તરફેણમાં. આજે તમારા થકી મને પણ સમજવા મળ્યું કે ઓકે, હા, કે આ રીતનું કંઈક હોય છે, એટલે કદાચ સ્ત્રીના વિશે વધારે કાયદાઓ બનાવવામાં આવેલા છે. ઘણા વર્ષોથી એને દબાઈને રાખવામાં આવેલું હતું, એને શોષિત કરવામાં આવેલું હતું, એના અધિકારોથી વંચિત રાખવામાં આવેલું હતું. એટલે મોટા ભાગના કાયદાઓ એમની તરફેણમાં બનાવવામાં આવે છે કે આ જ પરિસ્થિતિ ભવિષ્યમાં નહીં ઊભી થાય. એટલે કાયદા એવી રીતે બનાવવામાં આવેલા છે, એની રચના એવી રીતે કે સ્ત્રીઓને પોતાનો એક મુકામ મળે, પોતાનું પ્લેટફોર્મ મળે, જેથી કરીને એ પણ બીજા સાથે ગ્રો કરી શકે, પોતાનું જીવન વ્યક્તિ મુક્ત રીતે વિતાવી શકે. કરેક્ટ. ઓકે, આઈ હોપ કે તમને બધાને બહુ ઘણું બધું શીખવા મળ્યું હશે. અને હજુ કંઈક અમારાથી રહી જતું હોય, કંઈ ટોપિક અનકવર્ડ રહી જતા હોય, કે તમારે કંઈક સમજવું હોય તો પ્લીઝ કમેન્ટ્સ કરીને જણાવજો. અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે બીજો જે ટોપિક છે, બીજો જે વિડીયો છે, એ જ ટોપિક પર બનાવીએ અને તમને નોલેજ વધારીએ અને તમને એક કહેવાય ને કે સ્ટ્રેટેજિકલી હિતેશ સર જેવા આપણે પર્સન બનાવીએ અને સ્માર્ટ બનો, એજ્યુકેટેડ બનો. પેલું કહેવાય ને કે આજે એ બી મને ખબર પડી કે નોલેજ ઇઝ પાવર, એમને નથી કહેવાતું. અને એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે કંઈક લખતા વાંચતા આવડવું જોઈએ તો તમને કંઈક ખબર પડે કાનૂની ભાષામાં, રાઈટ? કંઈક એક મેસેજ આપવા માંગતા હોય તો હિતેશ સર? જુઓ, કોઈ પણ કામકાજ કરતા પહેલા એને એક્સપ્લોર કરવું બહુ જરૂરી છે. કે હું લગ્ન કરવા માંગુ છું, તે એકચ્યુઅલી લગ્ન ગ્રંથિ શું છે, કેવી રીતની છે, એની ફરજો શું છે, એના અનુસંધાને કાયદાઓ કયા કયા છે. તમે બિઝનેસ કરવા માંગો છો તો બિઝનેસના અનુસંધાને પણ કાયદાને એક્સપ્લોર કરવાના છે, એની સમજણ કેળવવાની છે. ને હંમેશા તમારે અલ્ટરનેટ વે વિશે વિચારવાનું છે. તમારી સાથે કોઈ ઝઘડા થયા છે, કંઈક વસ્તુ થયું છે, તો એનો અલ્ટરનેટ વે કયો હોઈ શકે છે? હું આ બીજી બધી વસ્તુમાં નહીં પડું અને કંઈક બીજો રસ્તો નીકાળું, એના વિશે તમારે ચર્ચા કરવાની છે, એના વિશે તમારે જોવાનું છે, એના વિશે તમારે આગળ વધવાનું છે, એને એક્સપ્લોર કરીને આગળ વધવું જોઈએ. ઇમોશનમાં આવીને તમારે એવા બધા પગલા નથી ભરવાના જે તમારા વિરુદ્ધમાં થઈ જાય. મેન્ટલી સ્ટેબલ, એ જ આપણે વાત કરીએ. મારો આ જ મેસેજ છે કે પોતાની જાતને એજ્યુકેટ બનાવો, પોતાની જાતને સક્ષમ બનાવો, પોતાની જાતને માહિતીથી ભરપૂર બનાવો. અત્યારે તમારી પાસે ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે જેથી કરીને તમે તમારી પોતાની જાતને એજ્યુકેટ કરી શકો છો. એક સાધન તો એવું પણ છે કે તમે અમારી યુટ્યુબ ચેનલ જોઈન કરીને એમાંથી નોલેજ મેળવી શકો છો. રાઈટ. જેના જરૂરથી મેં કીધું એમ કે તમે કોમેન્ટ્સ કરજો, એટલે જે નેક્સ્ટ તમારો જે ટોપિક છે એના ઉપર એઝ સુન એઝ પોસિબલ અમે વિડીયો બનાવવાની પ્રયત્નશીલ રહીશું અને પ્રોપર નોલેજ આવી રીતે એક સ્ટ્રેટેજી પોઈન્ટ્સ વાઇઝ અમે તમને સમજાવીશું. અને અમને કહેજો બસ એ જ કે નેક્સ્ટ કયો ટોપિક પર તમને વિડીયો જોઈએ છે. અને આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બધાનો જ. અહીંયા સુધી જે જોડાયેલા રહ્યા હોય એ તો આજે સ્માર્ટ થઈ જ ગયા છે. તમે તમારા ફેમિલી ફ્રેન્ડ્સને પણ કહેજો કે જાઓ અને જુઓ અને સબસ્ક્રાઇબ કરો હિતેશ સરની ચેનલને. And thank you so very much, Hitesh sir, for inviting me. Thank you very much for your time. Thank you. Thank you very much. Okay. Thank you. Okay.